કૃષ્ણ કનૈયા લાલ કી જય. અત્ર ઉપસ્થિત મીમાંસા બેટીજી, ભક્તિ બેટીજી, સર્વે મનોરથી પરિવાર એવં આ દિવ્ય કથા સુધાનું રસપાન કરવા આવેલા સર્વભાગ્યવાન ભગવદીજનો, કથા યાત્રાનો આ તૃતીય દિવસ. કથા ગંગા એક એક ઘાટ પરથી થતી થતી આગળ જઈ રહી છે એ કૃપા સિંધુને મળવા માટે. અને આ પ્રવાહ એવો છે કે એમાં તરવાનું નથી, તણાવવાનું છે. આમાં પાર નથી ઉતરવાનું, ડૂબવાનું છે. કારણ કે જો પાર ઉતરી ગયા તો બચી જશો, ડૂબી જશો તો તરી જશો. તરવાના પ્રયાસ કરશો તો પુરુષાર્થ નડશે. અહીંયા તો તણાવવાનું છે. પ્રવાહની સાથે સાથે પોતાના પ્રયત્નો મૂકી અને આ કથા ગંગાની સાથે સાથે એના ગંતવ્ય સુધી પહોંચવાનું છે. શ્રીમદ ભાગવત સાક્ષાત શ્રીનાથજીનું વાંગમય રૂપ, 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોકોની આ સંહિતા, આ સાત્વતી સંહિતા, 12 અંગો જે શ્રીનાથજી બાબાના છે એ જ 12 સ્કંદ છે. પહેલો ને બીજો સ્કંદ એ બંને ચરણારવિંદ, બંને સ્કંદ એ શ્રીનાથજીના બંને ચરણારવિંદ છે. ત્રીજો ને ચોથો સ્કંદ બંને બાહુ, પાંચમો ને છઠ્ઠો સ્કંદ બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ શ્રીનાથજી બાબાનો મુષ્ટિકાવાળો હાથ, આઠમો ને નવમો સ્કંદ બંને વક્ષસ્થળ, દશમ સ્કંદ એ હૃદય, એકાદશ સ્કંદ એ મસ્તક, 12મો સ્કંદ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ, જે હસ્ત ઊંચો કરીને સમસ્ત ભક્તોને નિકુંજના દ્વાર ઉપર ઉભા રહીને શ્રીનાથજી બાબા બોલાવી રહ્યા છે, આવ આવ આવ. અને આ શ્રીનાથજીના સ્વરૂપની ભાવના છે. આ એકમાત્ર પરમાત્મા એવો છે જે દરેક ભક્તને આમંત્રણ આપી રહ્યો છે. બીજા કોઈ સ્વરૂપમાં બોલાવતા હોય એવું સ્વરૂપ નથી. એક શ્રીનાથજી બાબા એવા છે કે નિકુંજના દ્વાર ઉપર પોતાના નિજજનોને આમંત્રિત કરી રહ્યા છે, આવ. કારણ કે તું મારો છું એટલે સંસાર તને શાંતિ નહીં આપી શકે, તું સંસારનો નહીં થઈ શકે. જે જીવ ભગવાનના હોય ને, ભગવાન એને પોતાના બનાવીને રાખે છે. અને ભગવાન કહે છે કે તારું સઘળું કરવા માટે હું બેઠો છું. તારા કાર્યો હું સંસારિક લોકો પાસે નહીં કરાવું. કોઈ અન્ય ઉપાસના થકી તને પૂર્ણતા નહીં મળે. જ્યાં સુધી મારા હાથે નહીં મળે ને ત્યાં સુધી તને સંતોષ નહીં આવે. જો વસ્તુઓ મળી જવી એ પૂરતું નથી હોતું માણસ માટે. જીવનમાં એ વસ્તુઓથી મળતો સંતોષ મહત્વનો હોય છે. સંજોગો, વ્યક્તિઓ, વ્યવસ્થાઓ એ જ માણસને તૃપ્તિ નથી આપતી. પણ જેની શોધમાં માણસ હોય ને એ મળે ને ત્યારે ઓડકાર આવે, ત્યારે તૃપ્તિ આવે. અને એટલે જ બધુંય પામ્યા પછી કંઈ ખૂટતું હોય એવું લાગે. પણ શ્રીનાથજી પાસે સેવામાં, ઠાકોરજી પાસે કલાક બેસીએ, કથામાં કલાક બેસીએ, આત્માને ઓડકાર આવ્યો હોય ને એવું લાગે. ત્યારે એમ થાય કે આ જીવ તો પરમાત્માનો છે. અને તમે જ્યારે બ્રહ્મ સંબંધ લીધું હતું ત્યારે હાથમાં તુલસી દઈ લઈને બોલ્યા હતા, હે કૃષ્ણ હું તારો છું. અને ત્યારે નિર્ધાર કર્યો કે મારી જીવનની પૂર્ણતા પ્રભુ થકી છે. એટલે પ્રભુની બાદબાકી કરી સંસારમાં ગમે તેટલું સામર્થ્ય પામી લો, પણ એ સામર્થ્ય પણ તમને પૂર્ણતાનો અહેસાસ નહીં થવા દે. કારણ કે તમારી પૂર્ણતા, કારણ કે આપણો આરંભ પણ પરમાત્મા છે અને આપણો વિરામ પણ પરમાત્મા છે. આપણા જીવનની શરૂઆત પ્રભુના નામના મંગલાચરણથી થાય છે અને આપણા વિરામ જીવનનો પ્રભુના આશ્રયના પદથી થાય છે. જો ને આપણા સત્સંગની પણ શરૂઆત મંગલાચરણથી, ચિંતા સંતા ત્યાંથી શરૂ થાય. યા સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. શરૂઆત પ્રભુના નમનથી, મંગલાચરણથી, અને વિરામ દ્રઢઈને ચરણન કેરો ભરોસો. તો જેના જીવનની, જેના દિવસની, જેના મંગલ કાર્યોની શરૂઆતમાં પરમાત્મા છે અને અંતમાં પરમાત્મા છે. પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. ભાગવતનો પણ વિરામ પ્રણામથી છે, આશ્રયથી છે.
એટલે જ 12મા સ્કંદની લીલા એ આશ્રય લીલા છે. 12 સ્કંદમાં પ્રભુની દશવિધ લીલાઓ અને આગળ અધિકાર, પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે, દ્વિતીય સ્કંદ એ સાધન લીલા છે, અને તૃતીય સ્કંદથી 12મા સ્કંદ સુધી અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મનવંતરેશાનું કથા નિરોધો મુક્તિર આશ્રય. ત્રીજા સ્કંદથી સર્ગ લીલા શરૂ થશે અને 12મો સ્કંદ એ આશ્રય લીલા છે. અને એટલે શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ એ આશ્રયનું સૂચન કરે છે. મારી શરણે આવો, મારી શરણે આવો. ગીતાજીમાં ભગવાને કહ્યું સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ બ્રજ. હવે ભગવાન આવ્યા શેના માટે છે? કે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. એ જ ગીતાજીમાં કહેનારા જે ધર્મની સ્થાપના માટે હું આવું છું, એ જ ગીતાજીમાં પરમાત્મા કહે છે અર્જુનને છેલ્લે સર્વધર્માન પરિત્યજ્ય. ચલ હવે હું મળવાનો છું તો તારા બધા ધર્મ પણ છોડ. અનેક અનેક ધર્મો, કોઈ પિતાનો ધર્મ હોય, એક કોઈ વર્ણાશ્રમ ધર્મ હોય, અને કેટલા ધર્મો લઈને આપણે જીવીએ છીએ. પણ જ્યારે હવે મને મળવાનું છે ત્યારે તારા સકલ ધર્મોને હું સિદ્ધ કરીશ. તું છોડ અને મને પામવા માટે આવ, મારી શરણે આવ. અને પ્રભુ જે કેસ પોતાના હાથમાં લઈ લે પછી એને ક્યાં ફાફા મારવા પડે? પ્રભુ એમ કહી દે તારું બધું જ હું કરીશ. જેમ તમે કોઈ કાર્ય કરવા માટે એને ક્યાંક જતા હો અને સ્વયં પ્રાઇમ મિનિસ્ટર તારા બધા કામ હવે હું કરીશ, તું ચિંતા છોડી દે. પછી કોઈ ટેબલે ફરવું પડે. જ્યારે જવાબદારી પીએમ લઈ લે પછી ક્યાં કંઈ કરવાનું રહે છે? એમ તમારા બધા જીવો જે બ્રહ્મ સંબંધી છે એની જવાબદારી શ્રીનાથજીએ લેવાનું નક્કી કર્યું છે કે તારું સઘળું હું કરવા બેઠો છું. કારણ કે અનન્યા ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. તારું યોગ અને ક્ષેમ હું કરીશ. હવે કોઈ લૌકિક અને અસમર્થ વ્યક્તિએ કહ્યું કે હું બેઠો છું ને, પણ આપણને ભરોસો ના આવે. ક્યાંક આ બેઠો જ ના રહી જાય, ઊભો જ ના થાય તો. એ તો ઘણા કહેનારા અમે બેઠા છીએ, ક્યારે ઊભા નથી થતા કામના ટાઈમે. નહીં તો જરૂર હોય ફોન કરો, એક દિવસ મોડા પડ્યા, કાલે કીધું હોત તો હમણાં થઈ જાય. એક દર્દીને લઈ ગયા હોસ્પિટલમાં, અને લઈ ગયા ને તો ડૉક્ટરે એમ કીધું આને અડધો કલાક પહેલાં લાયા હોત તો બચાવી લે, કે આને હાર્ટ એટેક જ 15 મિનિટ પહેલાં આવ્યો છે. અને અડધો કલાક પહેલાં લાવો ક્યાંથી? અડધો કલાક પહેલાં જ હાર્ટ એટેક આવ્યો, ક્યાંથી લાવીએ? 15 મિનિટ પહેલાં તો આવ્યો, અડધો કલાક પહેલાં ક્યાંથી લાવી? આ તો સંસારના ઉપાયો આવા જ છે. તમારે જ્યારે જરૂર હશે ત્યારે જેની આશાએ બેઠા હશો એ નહીં મળે. પણ પરમાત્મા તમારે જરૂર હોય ત્યારે નહીં દોડે, પણ સાચા અર્થમાં હવે તમારી અસમર્થતાનું તમને ભાન થશે અને જે સમયે પરમાત્માને એવું લાગશે કે હવે આને મારી જરૂર છે ત્યારે એ દોડતો આવશે. તમારે કામ હશે ત્યારે ભગવાન દોડતો નહીં આવે, ખરેખર તમારે પરમાત્માની જરૂર હશે ત્યારે દોડતો આવશે. દ્રૌપદીએ પણ જ્યારે ચીર ખેંચાતા હતા બધાને પુકાર્યા, અરે ભીષ્મજી રક્ષા કરો, યુધિષ્ઠિરને પુકારે, બધાને બોલાવ્યા. એમ લાગ્યું કે જેના ભરોસે હતી એ તો કોઈ કામના જ નથી. જરૂર છે ત્યારે તો સાથ આપવા તૈયાર નથી. હે દ્વારિકાધીશ, અને દ્વારિકાનો નાથ દોડતો દોડતો આવી ગયો. કારણ કે ભગવાન થયું હવે બધા સંસારીઓને જોઈ લીધા અને હવે સંસાર પર અવિશ્વાસ આવ્યો છે અને હવે મારા ઉપર વિશ્વાસ પેદા થયો છે, ત્યારે પરમાત્મા દોડતો આવ્યો છે. એટલે ઘણી વાર ભગવાન આપણને મોકા આપે છે કે તું જેના ભરોસે બેઠો છું ને, લે ચકાસે, જોઈ લે. અને કોઈનો વાંક નથી હો, કોઈનું ખરાબ ઇન્ટેન્શન નથી હો. સગા સંબંધીઓ બધા સારા જ છે, પણ બિચારા બધા અસમર્થ છે, એમના હાથમાં નથી આ બધું. કામ નહીં લાગે એનો અર્થ એમ નથી કહેતો કે કોઈ કામમાં આવવા ઈચ્છતું નથી. બધાને લાગણી છે, બધા સારા જ છે, પણ અસમર્થ વ્યક્તિ, કોઈ ડૂબતું હોય, કિનારે ઊભો હોય, બહુ નિકટનો સ્વજન હોય, પણ તરતા જ ના આવડતું હોય તો પેલાને કાઢી કેમ શકે?
એની ઈચ્છા એવી હોય કે આ બચી જાય, પણ એને તરતા જ નથી આવડતું, તો એ બચાવી કેમ શકે? એમ સ્વજનો સારા જ છે, સંસારીઓ સારા જ છે, પણ અસમર્થ છે. એમના હાથમાં મદદ કરવાનું છે, પણ તમને સુખી કરવાનું સામર્થ્ય એમનામાં નથી, તમારું ભાગ્ય બદલવાનું સામર્થ્ય એમનામાં નથી. એટલે એ એની સીમામાં તમને મદદ કરી શકે છે, એ એની સીમામાં રહીને તમને કામમાં આવી શકે છે. એટલે અસમર્થ વ્યક્તિઓ તમારા ભાગ્યને બદલવા સમર્થ નથી, એ તો કેવલ પરમાત્મા છે. એટલે અહીંયા પરમાત્માની આશ્રય લીલા મંગલાચરણથી શરૂઆત, આશ્રયથી વિરામ. એટલે જ આપણે ત્યાં આશ્રયનું પદ થાય ત્યારે એમ કે સત્સંગ પૂરો. પૂરો અર્થ એટલે ખતમ નહીં. આશ્રય ગવાયું, આશ્રય થયું એટલે અધૂરો સત્સંગ હવે પૂરો થયો. અત્યાર સુધી આશ્રય વગર સત્સંગ અધૂરો હતો, પણ આશ્રયનું પદ ગવાયું, હૃદયમાં આશ્રય સિદ્ધ થયો એટલે અધૂરો સત્સંગ પૂર્ણ બન્યો, એની અધૂરાશ સમાપ્ત થઈ. એવી આ ભાગવતની દિવ્ય કથા અને ગાથા જેનું દર્શન આપણે કરી રહ્યા છે. ગઈકાલે મહાત્માની કથાને વિરામ તરફ લઈ જઈ રહ્યા હતા અને આત્મદેવને સમજાવે છે ગૌકર્ણજી. કારણ કે એણે તો ધૂંધકારીને સમજાવવાની બહુ કોશિશ કરી, પણ કંઈ થયું જ નહીં. એક વસ્તુ મારી યાદ રાખજો, જે ઘરમાં વડીલોનું નથી સાંભળતા યા સલાહ નથી વડીલોની લેતા, એમણે વકીલોની સલાહ લેવા જવું પડે છે. એટલે તમારે નક્કી કરવું કે વડીલોનું સાંભળવું છે કે વકીલોનું. અને જ્યાં વકીલોના ચક્કરમાં એકવાર પડ્યા, આ ત્રણ વસ્તુથી કલિયુગમાં આજના સમયમાં જેને આ ત્રણ વસ્તુમાં બહુ જ વારે ઘડીએ જવું નથી પડતું એ સુખી જ છે. જેને વારે ઘડીએ વકીલ સાથે કોર્ટમાં ન જવું પડતું, જેણે વારે ઘડીએ ડોક્ટર પાસે દવાખાને ન જવું પડતું, અને જેણે વારે ઘડીએ મેનેજર પાસે બેંકમાં લોન લેવા જવું ન પડતું, સુખી જ છે બધા. મૂળ વાત આ છે કે આ બધાના પગથિયા ચડ્યા પછી એની સાથે સંબંધો કાપવા બહુ અઘરા થઈ જાય છે. જેટલા વકીલ બદલો એટલો કેસ લાંબો ચાલે, ને જેટલા ડોક્ટર બદલો એટલો કેસ ટૂંકો થઈ જાય, કેસ પતી જ જાય. આ તો જીવનના ગણિતો જ આવા છે. અહીંયા બધા ધૂંધકારીને સમજાવે છે, પ્રતાડિત કરવા લાગ્યો માતા પિતાને. ગૌકર્ણજીને ઉપદેશ આપ્યા, ગૌકર્ણજીએ ઉપદેશ આપ્યા આત્મદેવ નામના બ્રાહ્મણને, પિતાને. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન, સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ, અન્યસ્ય દોષ ગુણ ચિંતન માં સુમુક્ત્વા, સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. રામાયણમાં પણ કથા આવે છે ને કે જ્યારે દશરથજી સભામાં બેઠા છે અને દર્પણ મંગાવીને જુએ છે કે હું કેવો લાગી રહ્યો છું. બે વસ્તુ દેખાઈ, કાન ઉપર વાળ ધોળા દેખાય અને મુગટ વાંકો દેખાયો. અને મનમાં વિચારી લીધું કે હવે રાજ્ય સિંહાસન રામને આપી દેવું છે. એમ જ આપણા એ જીવનમાં મુગટ એટલે આપણું અસ્તિત્વ, આપણો એક ઈગો નહીં પણ એક આપણા અસ્તિત્વનો એક આપણું જે સંભાવનાઓ છે કે આખી જિંદગી કામ કર્યા પછી મારું જે હવે સમાજમાં અસ્તિત્વ હોવું જોઈએ યા પરિવારમાં જે મારું હોવું જોઈએ, અને તમને એમ લાગે કે પરિવારમાં મારી મહત્તા હવે ધીમે ધીમે આવશ્યકતા ઘટી રહી છે. જો યુવાન હો ને તમારાથી ઘર ચાલતું હોય ત્યારે તમે ઘરની જરૂરિયાત હો છો, અને પછી જેમ જેમ આયુ થતી જાય અને પોતાનો મોભો ને પોતાનું માન આપણને જ સાચવતા ન આવડે તો પછી વધારાના થવા લાગે, અને ત્યારે એમ લાગે કે હવે મુગટ થોડો ટેઢો થઈ રહ્યો છે. અને જેમ જેમ સમાજ અને જેમ ઉંમર વધે, સમાજમાં આદર સત્કાર સન્માન બી વધે છે, પણ તમારી આવશ્યકતા ઘટે છે. કારણ કે લોકોને હવે તમારી બહુ સલાહની જરૂર નથી, અને જરૂર નથી તો આપોય નહીં. ઘણીવાર જો અવસ્થા કોને કહેવાય? અવસ્થા એને કહેવાય કે બધા ઘરમાં જાગતા પ્રશ્નોના ઉકેલ તમારી પાસે હોય છતાંય ઘરમાં તમને કોઈ પૂછવા ન આવતું હોય તો સમજી લેવું કે હવે ઉંમર થઈ ગઈ છે. પણ વધારાના બનીને નહીં રહેવું. રિટાયર્ડ થવાની પણ બહુ ઉતાવળ નહીં કરવી. ઘણી લોકો કહે રિટાયર્ડ થઈ જાઉં, રિટાયર્ડ થઈ જાઉં, પણ શા માટે?
પ્રયાસ કરી રહ્યા છો, પુરુષાર્થ કરી રહ્યા છો તો કરો. પામવાની ઈચ્છા જો ખતમ થઈ નથી તો પામવાના પ્રયાસો પણ બંધ ન કરશો. મને તો પૂછવા આવે તો એમ કહું કે 1 વર્ષ સુધી એ રીતે જોબ કરો કે જે કમાવો એ સત્કાર્યમાં આપશો. મેળવવાની ઈચ્છા પહેલા ખતમ કરો, પછી રિટાયર્ડ ભલે થાવ, પણ પામવાની ઈચ્છા મનમાં છે અને જો કર્મ છોડી દેશો તો વધારે ટેન્શનમાં આવી જશો. જ્યાં સુધી શરીર ચાલે છે પ્રયાસ કરો. જો તમારું મન સંપૂર્ણ અનાસક્ત બની ભક્તિમાં લગાવવું છે, તમારી ઈચ્છા એ છે કે મારે પ્રભુની ભજન અને ભક્તિ કરવી, તો બરાબર છે. પણ કોઈ સારો સંકલ્પ છે નહીં અને હાથમાં આવેલા પ્રયાસો અને પુરુષાર્થોને મૂકવાની ઈચ્છા કરો છો તો વધારે ઉદ્વેગમાં આવશો. જો ઘણાની અંદર કમાવાની ત્રેવડ નથી હોતી, તમારી અંદર ભગવાને આપી છે, તો હવે નક્કી કરો કે હવે રિટાયર્ડ થવું છે, પણ કઈ રીતે? જે કમાઈશ એ બધું સત્કાર્યમાં આપીશ. સૌથી પહેલા ફળનો ત્યાગ કરો, પછી કર્મના ત્યાગનો વિચાર કરો. કર્મ છોડતા પહેલા ફળ છોડવાની શરૂઆત કરો. ફળ છોડવાની શરૂઆતથી કર્મ છોડવાનો પ્રયાસ કરો. સૌથી પહેલા આ જે કાંઈ પણ મેળવીશ મારા માટે નહીં ભોગવું. 1 વર્ષ એની પ્રેક્ટિસ કરો અને પછી ધીમે ધીમે કર્મ છોડવાનો પ્રયાસ કરો. પણ કર્મ પણ સકામ કર્મો છોડવા છે, નિષ્કામ કર્મો તો કરતા જ રહેવાનું. હવેલી છે, કોઈ સત્કાર્યો છે, એવા કોઈ સુંદર સંસ્થાઓ છે, એમાં પ્રયત્નશીલ થઈ જાઓ. પણ તમારો સમય બગાડો નહીં. તમારી પાસે હવે જોબમાંથી રિટાયર્ડ થયા છો, તમને એમ થાય કે હવે મારી પાસે સમય છે, યોગ્ય સંસ્થાઓના જવાબદારીઓ લઈ લો અને ત્યાં પ્રયાસ કરી પોતાના જીવનને સફળ કરો. અહીંયા જ્યારે સુંદર ઉપદેશ આપ્યો છે આત્મદેવે, ગૌકર્ણજી આત્મદેવને ત્યાગ કર્યો સંસારનો, વનમાં જઈને મુક્તિ પામ્યા છે. હવે તો ધુંધકારીને કોઈ રોકનારું રહ્યું નહીં. 5 ગણિકાઓને લઈ આવ્યો, વિષયો ભોગવા લાગ્યો. ગણિકાઓએ ધુંધકારીને માર્યો, પ્રેત બન્યો. ગઈકાલે જે કથા જોઈ ત્યાં ગૌકર્ણજી પાસે આવીને વિનંતી કરી છે, મને પ્રેત યોનિમાંથી મુક્ત કરો. જો આપણે ત્યાં શાસ્ત્રોમાં અન્ય ધર્મો કરતા હિન્દુ ધર્મ ક્યાં જુદો પડે છે? સૌથી પહેલું આપણે ત્યાં પુનર્જન્મની ફિલોસોફી છે. અન્ય ધર્મોમાં પુનર્જન્મની ફિલોસોફી નથી હોતી. ત્યાં એટલે જ અગ્નિ સંસ્કાર નથી થતા, એને દાટવામાં આવે. કારણ કે જ્યારે જજમેન્ટનો ડે આવશે, જ્યારે એ ફેસલાનો દિવસ આવશે, ત્યારે બધા કબ્રમાંથી બહાર આવશે અને પછી ત્યાં નિર્ધાર થશે કે કોને હેલ બનશે, કોને હેવન મળશે. ત્યાં એવી ફિલોસોફી છે. આપણે ત્યાં પુનર્જન્મની છે કે જે કર્મ કરીને આવો છો એનું ભાગ્ય લખાવીને લાવો છો, એ પ્રમાણે કર્મ કરો છો અને કર્મ દ્વારા જ કર્મની ગાંઠો તમારે ખોલવાની છે. આખી જે કર્મનો સિદ્ધાંત આપણે ત્યાં છે. અહીંયા હિન્દુ ધર્મમાં 16 સંસ્કારો છે. અનેક પ્રકારની આપણી જે સનાતન સંસ્કૃતિની વિશેષતાઓ છે, એ વિશેષતાઓને આપણે જાળવવાની છે. આપણા ઘરમાં શું હિન્દુ ધર્મ જીવાય છે? અને એના માટે આપણી સવાર, આપણી બપોર, આપણી સાંજ, આપણું ભોજન, આપણું પહેરવેશ, આપણા રીતિ રિવાજો શું હિન્દુ પ્રમાણે એના છે? આપણે એમ કહીએ કે અમે સનાતન હિન્દુ, તો એ હિન્દુ તરીકેનું આપણું જીવન ખરું? અન્ય ધર્મોમાં તમે જોઈ આવો, કોઈ મુસ્લિમ ધર્મ પાળતો હશે તો એનો પહેરવેશ, એનો વેશ, એના ભોજન, એના રીતિ રિવાજો, એની પ્રાર્થનાની પદ્ધતિ, તમને એમ લાગશે કે આ ધર્મ પાળે છે. કોઈ ક્રિશ્ચન હશે તો તમે એનો પહેરવેશ, એનું ભોજન, એની રીતિ રિવાજો, એનું ઘર જોશો એટલે ખ્યાલ આવશે. શું એ પ્રકારનું આપણું હિન્દુ તરીકેનું છે? ચિંતન આપણે જ કરવાનું. આ અમે કહીએ સ્કૂલો બાંધો, પાઠશાળામાં મોકલો, હવેલીમાં બાળકોને મોકલો. શા માટે? શું તમે ઈચ્છો છો કે તમારું બાળક તમારી ભાષા બોલતો થાય? શું તમે ઈચ્છો છો કે તમારું બાળક તમારા ભગવાન અને તમારા ધર્મને પાળતો થાય? શું તમે એવું ઈચ્છો છો કે તમારા બાળકને તમારા 16 સંસ્કારો, તમારા તહેવારો, તમારા રીતિ રિવાજો ગમે? શું તમે ઈચ્છો છો કે તમારા બાળકો મોટા થઈને તમે વડીલ થયા હો તોય તમારો આદર જાળવે, તમારી સાથે વ્યવહાર અને ભાવ રાખે?
જો આ બધું જ ઈચ્છતા હો તો શું વિચાર કરો કે તમારા ઘરે અત્યારે જે રીતે બાળક ઉછરી રહ્યું છે તો એ પ્રકારે ઉછેરવાથી આ બધું તમારા ઘરમાં ટકશે? તમારા બાળકોમાં આ બધું આવશે? તમારા બાળકો તમારા થઈને રહેશે? તમારા ઘરમાં તમારા ગયા પછી પણ હોળી, દિવાળી, જન્માષ્ટમી ઉજવાશે? શું તમને લાગે છે અત્યારે જે રીતે આપણે આપણા બાળકોને ઉછેરી રહ્યા છીએ એ પ્રમાણે આ બધું આપણા ઘરમાં ટકવાનું છે? અને જો શંકા હોય કે ના અમારું બાળક એમ નથી થતું તો આજે તમારા બાળકનું પાઠશાળામાં, કિશોર પુષ્ટિમાં કે યુથ ગ્રુપમાં નામ લખાઈ દેજો. જો એવું લાગતું હોય ને, એ શંકા છે જ, જે રીતે આપણા ઉછેર ઘરના માહોલ ચાલી રહ્યા છે એ રીતે એક હિન્દુનું બાળક તમારા ગયા પછી હિન્દુ રીતિ રિવાજોમાં ઉછેરાશે, એ શંકા છે. તમે તમારા બાળકોને અમને હવેલીમાં આપો, અમે તમારા બાળકોને વૈષ્ણવ બનાવીને પાછા આપીશું, એક હિન્દુ બનાવીને પાછા આપીશું. વિચાર કરો, આથી 25-50 વર્ષ પછીનો વિચાર કરો. જે દિવ્ય ને એક ભવ્ય પરંપરાને લઈને તમે તમારા પૂર્વજોને વાગોળો છો, એ આવતી પેઢીમાં જશે કે નહીં? એક બહુ મોટો પ્રશ્નાર્થ છે. તમે તમારા જીવનને સુખી કરવા, સુવ્યવસ્થિત કરવા ભારતથી આફ્રિકા, આફ્રિકાથી ઇંગ્લેન્ડ આવ્યા, પણ ક્યાંક એવું ન થાય કે અહીંયા જે જીવનને સફળ કરવા આવ્યા તો મેળવ્યું કે ગુમાવ્યું એની ચિંતનમાં પડી જાઓ. અને એટલા માટે બહુ જ જરૂરી છે આવતી પેઢી એ રીતે ઉછેરાય કે મોટો થઈને એક સારો હિન્દુ બાળક બને, એક હિન્દુ યુવાન બને, એક હિન્દુ પરિવાર બને. એના માટેના પ્રયાસો આપણે બધાએ જ કરવા પડશે. નાના હોય ત્યારે આપણને બહુ ગમે, જોને કેવું ફડફડાટ ઇંગ્લિશ બોલે છે, જોને આ કેવું આમ કરે છે, જોને આમ કેવું, ખબર નથી કે એ જે રીતે જઈ રહ્યો છે એ આપણું મૂકી રહ્યો છે. એમાં રાજી થવા જેવું નથી. એને ગુજરાતી નથી આવડતું એમાં હસી કાઢવા જેવું નથી. ક્યાંક આપણા પર લોકો ન હસી જાય કે આવી સુંદર પરંપરાના બાળકને આય નથી આવડતું. એટલે ચિંતન કરવું જોઈએ, વિચાર કરવો જોઈએ કે આપણો સમાજ આખો કઈ દિશામાં જઈ રહ્યો છે. અત્યારે નહીં ખબર પડે, 25 વર્ષ પછી ખબર પડશે કે આ સમાજમાં બધા હિન્દુઓ સમાપ્ત થઈ ગયા કે હજી આપણા પરિવારમાં હિન્દુ રીતિ રિવાજો ઉજવાય છે. તમારા તહેવારોમાં બાળકો સહભાગી બને છે કે નહીં? જન્માષ્ટમી હવેલીએ પગે લાગવા આવે છે કે નહીં? હોળીએ તમારા બાળકો ત્યાં દંડવત કરવા યા હોળીની પ્રદક્ષિણા કરવા જાય છે કે નહીં? આ બધા ધર્મસ્થાનો શેના માટે બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે? આ આટલા બધા લોકો શેની મહેનત કરી રહ્યા છે? આ બધા પોતપોતાના ઘર, પોતાના સુખ, પોતાના કામોને છોડી આ હવેલીમાં કેમ દોડે છે? કે તમારા બધાના ઘરમાં હિન્દુ ધર્મની જ્યોત પ્રગટતી રહે, એના માટેના બધા પ્રયાસો થઈ રહ્યા. અને હમણાં ખબર નથી પડતી, સમય જતો જાય છે, ક્યાં બાળક મોટા થઈ જાય ને પછી આપણું સાંભળવાનું બંધ કરી દે. અને એટલા માટે કહું, જ્યાં સુધી સાંભળતા હોય ત્યાં સુધી તો કહો, પછી તો એમે સાંભળવાના નથી. એટલે હઠાગ્રપૂર્વક પણ આપણા ઘરમાં રીતિ રિવાજો પડાવવા જોઈએ. અને તમે પાળશો તો ઘરમાં જીવશે. અને એના માટે સજાગતા થવી બહુ જરૂરી છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે, ગૌકર્ણજી ગયા છે સૂર્યોદય સમયે અને સૂર્યનારાયણને પૂછ્યું કે 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એના ઉદ્ધારનો માર્ગ શું, ઉપાય શું? સૂર્યનારાયણે કહ્યું, તમે ભાગવતની કથા કરો. આ ભાગવતની કથાનો એવો પ્રભાવ છે, ગમે તેવો પાપી જીવ કેમ ન હોય, ભાગવતના શ્રવણ માત્રથી એનો ઉદ્ધાર થઈ જાય છે. કેટલાય વર્ષોનું અંધારું કોઈ ઓરડામાં હોય, 100 વર્ષથી દરવાજો બંધ હોય, અંધારું હોય, તો એ અંધારાને દૂર કરવા માટે કેટલા વર્ષો લાગે? અરે વર્ષો શું, એક દિવાસળી પ્રગટાવો અને હજારો વર્ષનું અંધારું એક ક્ષણમાં દૂર થઈ જાય. એમ ગમે તેટલા પાપો સંચિત થયા હોય પણ દૂર કરવા માટે એક ભાગવતનો દીપક પ્રગટાવો એટલે જન્મ જન્માંતરના અંધકારને દૂર કરી દે છે. એવી ભાગવતનો પ્રભાવ છે, એવી શક્તિ ભાગવતની છે. અને અહીંયા
આજ્ઞા કરી છે. ગોકર્ણજી પોતે ભાગવત કથા કરવાના છે. સમસ્ત નગરવાસીઓને બોલાવ્યા છે. આખો કથા પંડાલ ભરાઈ ગયો છે. એટલામાં પ્રેત વાયુ રૂપે હોય આવ્યો. ધુંધકારી, ક્યાં બેસું? ચારે બાજુ જોયું તો આખો કથા પંડાલ ભરાયેલો છે. એક 7 ગાંઠનો વાસ પડ્યો હતો અને એમાં જઈને પ્રવેશ કરી ગયો. વાસનાઓ તો વાસ છે આપણા બધાની ભીતર. આ 7 ગાંઠનો વાસ, કામ, ક્રોધ, લોભ, મત્સર, મોહ, આ બધી વાસનાઓ ગાંઠો જ છે. અને ભાગવત આ એક એક ગાંઠોને ખોલે છે, ગ્રંથિઓને ખોલે છે. એવો આ ગ્રંથ છે. 7 દિવસ પૂરા થયા, વાસ ફાટ્યો. પાર્ષદો આવ્યા ભગવાનના વિમાન લઈને. ધુંધકારીનો ઉદ્ધાર થયો છે. જ્યાં ધુંધકારી વિમાનમાં બેસવા જાય ત્યાં ગોકર્ણજી કહે, ઉભા રહો. કથા તો બધાએ સાંભળી છે, પછી વિમાન ખાલી ધુંધકારી માટે કેમ? ત્યારે પાર્ષદોએ કહ્યું, શ્રવણસ્ય વિભેદેન ફલભેદો અત્ર સંસ્થિત. શ્રવણના ભેદથી ફલભેદ થયો છે. કથા તો બધાએ સાંભળી છે, પણ જે રીતે કથા ધુંધકારીએ સાંભળી છે એ રીતે કોઈએ નથી સાંભળી. એણે શ્રવણ કર્યું છે, મનન કર્યું છે અને નિધિધ્યાસન કર્યું છે. શ્રવણના અંગ છે, સાંભળો પછી એનું મનન કરો. કાર ચલાવતા ચિંતન, આજે કથામાં શું આવ્યું, કઈ વાત ગમી, કઈ વાત અસર કરી ગઈ, મનન કરો. અને પછી નિધિધ્યાસન. હવે આ વાત હું મારા જીવનમાં કઈ રીતે લાવું, મારા પરિવારમાં આ સંસ્કાર કઈ રીતે લાવું, કઈ રીતે પ્રયાસ કરું મારા જીવનમાં આ રીતે જીવવા માટે, એનો પ્રયાસ કરો. એને કહેવાય નિધિધ્યાસન. અને ત્યારે શ્રવણ ફલિત થાય. કહ્યું, ફરી કથા કરો. ફરી કથા ગોકર્ણજીએ કરી છે. સમસ્ત નગરવાસીઓએ શ્રવણ, મનન, નિધિધ્યાસન કર્યા છે. અને હવે તો ભગવાન પોતે આવ્યા છે. સર્વનો ઉદ્ધાર થયો છે એવો ભાગવતનો પ્રભાવ બતાવ્યો. આગળ 6ઠા અધ્યાયમાં ભાગવત કથા શ્રવણની વિધિ બતાવી અને ભાગવત મહાત્મ્યને અહીંયા વિરામ આપીએ. બોલીએ ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રથમ સ્કંદ અધિકાર લીલા. અધિકાર લીલાની ચર્ચા કરવામાં આવી. જેનો જેવો અધિકાર એવી એને પ્રાપ્તિ. પ્રભુની વિશેષતા એ છે, પહેલા પાત્રતા સિદ્ધ કરે અને પછી પ્રાપ્તિ કરાવે. અને પાત્ર બન્યા વગર પ્રાપ્તિ થાય તો ટકતું નથી. અધિકાર લીલા ભાગવતમાં 3 પ્રકારના અધિકારીઓની ચર્ચા છે. ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી, કનિષ્ઠાધિકારી. 3 પ્રકારના અધિકારી વક્તા અને શ્રોતા છે. કથા એ જ છે, પણ જેવો જેનો અધિકાર એવી એને પ્રાપ્તિ. જેમ નાનકડું બાળક હોય ખોળામાં, તમે મઠડીનો પ્રસાદ લઈને આવ્યા તો નાના બાળકને ખવડાવે. અને ભગવાને પણ એવી જ વ્યવસ્થા કરી છે ને. જો જન્મે ને બાળક ત્યારે એની પાચન શક્તિ બહુ ઓછી હોય, એટલે ભગવાન એને દાંત જ ના આપે. દાંત સાથે કોઈ જન્મે? કારણ કે થયું કે દાંત આપીશ તો હમણાં કંઈક ખાવા લાગશે અને ખાશે ભલે પણ પચશે નહીં. એટલે પ્રભુએ જ વ્યવસ્થા એવી કરી કે આને જઠર પહેલા મજબૂત થાય, પાચન શક્તિ મજબૂત થાય, પછી જ દાંત આપવું. એમ જ જ્યારે માણસ વડીલ બની જાય એટલે પાછી પાચન શક્તિ ઘટી જાય. પ્રભુને થાય કે આ છોડવાનો નથી, એમ કરું દાંત જ લઈ લઉં પહેલા. એટલે પ્રભુ ધીમે ધીમે દાંત લઈ લે. અને એટલા માટે ભગવાન જીવને જાણે છે કે આને સંયમમાં રાખવો અઘરો છે, આ માનશે નહીં, એટલે હું જ વ્યવસ્થા ગોઠવી આપું. એટલે જ આ ફરતો અટકે એટલે ધીમે ધીમે પગત ભગવાન લઈ લે. આ જોવાની ઈચ્છા આની ઓછી નહીં થાય એટલે ધીમે ધીમે આંખો જ ઓછી કરી નાખે. અને એમ પણ બહારગામ જવાનો હોય ને કોઈ જીવ, એટલે ઘરેથી બહારગામ જવાના હો મહિના માટે, એટલે તમે બારી બંધ કરો, બારણું બંધ કરો, લાઇટ બંધ કરો, પંખું બંધ કરો, એટલે સમજી જાય કે આ બહારગામ જવાનો છે. એમ દેખાતું બંધ થાય, સંભળાતું ઓછું થાય, ચાલવાનું બંધ થાય, એટલે સમજી લેવું કે આ જીવાત્માને હવે જવું છે. એટલે આ બારી બારણાઓ બંધ કરે છે. ભગવાન કુદરત જ વ્યવસ્થા કરવા લાગે છે માણસને. કારણ કે જીવનનો એક વિવેક છે, જીવવાનો એક વિવેક છે, શરીરનો એક વિવેક છે. અને જ્યારે આપણે એ ફોલો નથી કરતા ત્યારે કુદરત એમાં મદદગાર થાય છે. અહીંયા અધિકાર લીલા છે.
જેનો જેવો અધિકાર, કથા એ જ છે, પણ જેવા અધિકારી એવી પ્રાપ્તિ. એટલે કે 3 પ્રકારના અધિકારીઓની 19 અધ્યાયમાં પ્રથમ સ્કંદની ચર્ચા છે. ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી અને કનિષ્ઠાધિકારી, શ્રોતા વક્તા. કનિષ્ઠાધિકારી સૂતજી અને સૌનકજી છે. સંપૂર્ણ કથામાં પ્રેમ નથી, યજ્ઞમાં આસક્તિ છે હજી, અને યજ્ઞમાં સમય બચે તો કથા સાંભળે છે, એટલે એમને તૃતીય સ્થાનમાં મૂક્યા. કારણ કે આ 3 જણાની વચ્ચેનો ડાયલોગ એ ભાગવત છે. સૂતજી, સૌનકજી, નારદજી એટલે વ્યાસજી, નારદજી વ્યાસજી, અને શુકદેવજી અને પરીક્ષિત મહારાજ. આ 3 વક્તા શ્રોતા અને એમની વચ્ચેના સંવાદ રૂપે આખી ભાગવત કથા છે. તો સૂતજી અને સૌનકજી કનિષ્ઠ, મધ્યમ કયા નારદજી અને વ્યાસજી. નારદજી વક્તા, વ્યાસજી શ્રોતા. હજી સંસારની ચિંતા છે, સંસાર સુખી થાય, બધાના દુઃખો નિવૃત્ત થાય, સમાજ ધર્મનું પાલન કરે, આ બધી પણ આધ્યાત્મિક ચિંતાઓ એમને છે, એટલે મધ્યમ. ઉત્તમાધિકારી શુકદેવજી અને પરીક્ષિત મહારાજ બંને ગર્ભમાં જ ભગવાનના દર્શન કરી લીધા છે, છતાંય ભગવાનની કથામાં પ્રીતિ છે. અને ભગવાન પામ્યા પછી હવે આમને બીજું કાંઈ પામવાની કામના નથી. જો મૃત્યુનો જ ભય હોત ને એનાથી દૂર કરવા કથા સાંભળતા હોત તો ઓફર તો આવી જ હતી દેવતાઓની કે સ્વર્ગનું અમૃત પી લો અને અમર બની જાઓ. પણ જ્યારે વૈરાગ્ય આવ્યો ને પરીક્ષિત મહારાજમાં કે મને શ્રાપ લાગ્યો છે, હવે જીવન મુક્તિ, જીવનનું સાફલ્ય વિચારવું છે, હવે જન્મ મરણના ચક્કરમાં પડવું જ નથી. હવે અવસર એવો આવ્યો છે કે મૃત્યુનો ભય નહીં, હવે તો ફરી જન્મ ન લેવો પડે એનોય ભય લાગે છે. ક્યાંક મૃત્યુ તો આવશે પણ ફરી જન્મ લેવો પડશે તો. કારણ જીવનમાં એક વસ્તુ યાદ રાખો, મૃત્યુના જુદા જુદા કારણો આપણે ગણીએ છીએ. આને હાર્ટ એટેક આવ્યો, આને આ આવ્યું, આનું એક્સિડન્ટ થયું, આનું આ થયું, પણ દુનિયામાં મૃત્યુનું એક જ કારણ છે, અને એ કારણ છે જન્મ. જેનો જન્મ થયો છે એનું મૃત્યુ થવાનું જ છે. જાત સહી ધ્રુવો મૃત્યુ, જન્મ્યો છે એ મૃત્યુને પામવાનો જ છે. બહુ સહજ પ્રક્રિયા છે. કેવલ ઘણાના સમયો બદલાય, કોઈ 25 વર્ષે, કોઈ 50 વર્ષે, કોઈ 80 વર્ષે. જીવન કાળ લાંબો હોઈ શકે છે, છેલ્લે તો મળવાનું મૃત્યુને જ છે. પરીક્ષિત મહારાજને મૃત્યુનો ડર નથી, ફરી જન્મ ન લેવો પડે એનો ડર છે હવે તો. અને એમને તો હવે જન્મ મરણના ચક્કરથી છૂટવું છે. અને એટલે સુખદેવજી પાસે આવ્યા છે. અને જે ચર્ચા કથાની થઈ તો 3 પ્રકારના વક્તા શ્રોતાઓની. આવો પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરીએ. શ્રીનાથજી બાવાનું જમણું ચરણ, કારણ કે સૌથી પહેલા આપણે ચરણ સ્પર્શ કરીએ ને, એટલે પ્રથમ અને દ્વિતીય સ્કંદ એ શ્રીનાથજી બાવા રૂપી ભાગવતના ચરણ સ્પર્શ છે. 3 પ્રકારના ચરણ બતાવ્યા, આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક. હા, ભાગવત પણ ભગવાનનું ચરણ, પ્રથમ અને દ્વિતીય સ્કંદ. આદિ દૈવિક ચરણ તો આપણા ઘરે બિરાજતા ઠાકોરજીના ચરણારવિંદ છે. રોજ જેના ઘરે પણ ઠાકોરજી બિરાજતા હોય એને ચરણ સ્પર્શ જરૂર કરવા જોઈએ. ચરણની વંદનાની બહુ મહત્તા આપણે ત્યાં કહી છે. બીજું કાંઈ નહીં, તો ચરણ સ્પર્શ જરૂર કરવા. એની પણ એટલી ગાથા આપણે ત્યાં ગવાઈ છે. અને ગોપી ગીતમાં તો ગોપીજનો પણ કહે છે ને, પ્રણત દેહિના પાપ કર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ કૃણુકુચેષુના કૃંદિલુચ્છયમ. ગાइए मेरे साथ. ओ श्रीनाथजी આવજો તમે
प्यार नामे। गोपियां कहने लगी प्रणत देहि नाम पाप कर्षणम। જે આપના ચરણારવિંદને પ્રણત થાય, વંદન કરે, એના સમસ્ત પાપોનું આપ કર્ષણ કરી લો છો. કારણ કે આ ગંગાજી જો પાપ ધોતા હોય તો ગંગાજી જેમાંથી પ્રગટ થયા એ ચરણારવિંદ પાપમાંથી મુક્ત ન કરી શકે. તમારે તમારા જીવનના દુઃખો સમાપ્ત કરવા હોય ને તો સૌથી સહેલામાં સહેલો ઉપાય, સૌથી સહેલો, બાકી દુઃખ દૂર કરવાના ઘણા ઉપાય, આના જાપ કરો, અહીંયા યાત્રા કરો, આ માળા કરો, આ સત્કર્મ કરો. સાવ સહેલો ઉપાય ભાગવતે આપ્યું, પ્રણામો દુઃખ સમનમ. રોજ ઠાકોરજીના ચરણ સ્પર્શ કરી પ્રણામ કરો ને તોય ભગવાન સમસ્ત દુઃખોને હરી લે છે. તમારા સમસ્ત દુઃખો હરાઈ જાય. હું નથી કહેતો, ભાગવત કહે છે. ભાગવતની વાણી કોઈ સાધારણ વાણી થોડી છે, સમાધિ ભાષા છે. કારણ કે સમસ્ત સકલ આ ગ્રહો નક્ષત્રો પ્રગટ તો પરમાત્મામાંથી જ છે. બધું પ્રગટે તો એમાંથી જ છે. પ્રભુએ મુખ ખોલ્યું ને બ્રહ્માંડ દેખાયું, તો છે તો એના સોર્સ તો ભગવાન છે. પ્રણામ કરો, સમસ્ત દુઃખોને હરી લેશે. વરસાદને આપણે નથી રોકી શકતા. દુઃખો આવે આજુબાજુ, ચારે બાજુ, છત્રી તો ખોલી શકીએ છીએ. એમ ચારે બાજુ દુઃખોનો વરસાદ ભલે થાય, પણ જે ભગવાનના ચરણના છત્રમાં નીચે આવી જાય એ બધા દુઃખોથી બચી જાય છે. એટલે આપણો તો આશ્રય પ્રભુ જ છે. પ્રભુનો આશ્રય કરો. અહીંયા કારણ કે દુઃખના સમયે છે ને ભગવાન પર પણ અવિશ્વાસ આવવા લાગે છે. આ દુઃખ એટલું વિચિત્ર છે કે જ્યારે સંકટ અને વિપત્તિ આવે ને ત્યારે ભગવાન પર પણ અવિશ્વાસ આવે. આ ભગવાન આવું કેમ કરે છે? ભગવાન આમ કેમ કે છે? ભગવાન મારી રક્ષા કેમ નથી કરતું? કમી કૃપામાં નથી હોતી, કમી તો આશ્રયમાં હોય છે આપણી, કે આપણી શરણાગતિ દ્રઢ નથી હોતી. અહીંયા અધિકાર લીલા છે. પ્રવેશ કરીએ અધિકાર લીલામાં, પ્રભુના ચરણોમાં સ્પર્શ કરીએ. પહેલા 3 શ્લોકમાં મંગલાચરણ કર્યું વ્યાસજીએ. મંગલ આચરણ, મંગલ ઉચ્ચારણ, મંગલ સ્પર્શ, આજ મંગલાચરણ છે. આપણે કહીએ મંગલાચરણ કરવું. ભગવાનનું નામ એ તો મંગલ રૂપ છે જ, પણ ભગવાન માટેના કામ. જો નામ વાણીને પવિત્ર કરે છે, કામ કર્મને પવિત્ર કરે છે. અને એટલા માટે કર્મ અને વાણી અને મન આ ત્રણેયને પવિત્ર ભગવાન કરે છે. મંગલ આચરણ એટલે ઘણી વાર કહીએ કે આટલા વાર તો ભગવાનને યાદ જરૂર કરવા. સવારે જાગો ત્યારે, પહેલો કોળિયો મોઢામાં મૂકો ત્યારે, કામ કરવા માટે ઘરેથી નીકળો ત્યારે, પાછા કામેથી પાછા આવો ત્યારે, અને રાતના સૂતા હો ત્યારે આટલી વાર ભગવાનનું નામ લઈને જ કરવું. આટલા કાર્યો પ્રભુના નામથી કરવા. જોજો તમારા જીવનમાંથી દુર્ભાગ્યો જતા રહેશે. કારણ કે જેની શરૂઆત ભગવાનના નામથી થતી હોય ને એને અસફળ તો કુદરત પણ થવા દેતી નથી. કુદરત અનુકૂળ થઈને તમારા સંકલ્પોને સાચવી લેશે. ભગવાનના નામથી જે કામ થાય. અહીંયા 3 શ્લોકમાં, પહેલા શ્લોકમાં પૌરાણિક ગાયત્રી, જે વેદમાં ગાયત્રી બીજ છે ને એ જ પહેલો શ્લોક ભાગવતનો ગાયત્રી છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થે સ્વભિજ્ઞ સ્વરા તેને બ્રહ્મરુદાય આદિ કવયે મુહ્યન્તિ યત સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. સબ બોલે સત્યમ પરમ ધીમહિ. આને પૌરાણિક ગાયત્રી કહેવાય. એટલે કે ગાયત્રી મંત્રમાં જે વાત છે ને, કારણ કે ગાયત્રી એ વેદનું બીજ છે. દરેકને ગાયત્રી બોલવાનો અધિકાર નથી શાસ્ત્રોમાં. એમ કહું વેદ મંત્રનો અમુક અધિકારી લોકો જોઈએ.
તો શું સમાજ ગાયત્રીથી વંચિત રહેશે, વેદથી વંચિત રહેશે? તો કહ્યું ના, વ્યાસજીએ પુરાણો પ્રગટ કર્યા છે જેના ઉપર બધાનો અધિકાર છે. અને એટલે પુરાણોક્ત ગાયત્રીનો જ્યારે પાઠ કરો છો ત્યારે એ શરૂઆત થઈ જાય છે. અને એટલે જ આપણા આચાર્યોએ આ બધા સ્તોત્ર પાઠોમાં પણ ગુપ્ત રૂપે ગાયત્રી પ્રગટ કર્યા. એટલે ઓમકારનો પણ અધિકાર લેવો પડે. આપણે ત્યાં એટલે જ જનો યાદીના સંસ્કારો છે, ગમે તે બોલી દે એ અધિકાર નથી. દરેકને અધિકાર સંપાદન કરવો પડે છે. તો ઘણી બધી શાસ્ત્રોક્ત ચર્ચા છે, એમાં વિસ્તાર ન કરતા. પણ વેદને પુરાણ રૂપે, એટલે પુરાણને પણ પંચમ વેદ કહેવાય છે. જે ગાયત્રી મંત્રમાં વાત કરી તત્સવિતુઃ વરેણ્યમ, એ તત્સવિતુઃ તે સવિતા, મહાપ્રભુજીએ ગાયત્રી ભાષ્ય લખ્યું છે. તો એ સવિતા કોણ છે? તો કે પરમાત્મા જ સવિતા છે. સુતે પ્રસુતે ઇતિ સવિતા, જે જન્માદિ કરે. એટલે અહીંયા પહેલા શ્લોકમાં કહ્યું જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત. જન્માદિ એટલે કે સર્જન, પાલન અને લય એ કરનારો પરમાત્મા જ છે. બહુ ગહન ચર્ચાઓ છે, બહુ વિસ્તારમાં નથી જતો. છેલ્લે કહ્યું સત્યમ પરમ ધીમહિ, પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. પરમ સત્ય કોણ છે? જે શાશ્વત છે એ જ સત્ય છે. કારણ કે બાકી બધું દુનિયામાં નાશવંત છે. પરમાત્મા હતા, છે અને રહેશે. અહમેવા સમેવાગ્રે નાન્યમ યદ સદસત પરમ. જે ચતુશ્લોકી ભાગવતમાં કહ્યું કંઈ જ નહોતું ત્યારે હું હતો, બધું જ છે તો મારો જ વિસ્તાર છે, કંઈ નહીં રહે ત્યારે હું જ રહીશ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. એ જ પરમાત્મા રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયતઃ. રૂપ નામના ભેદથી એ જ ક્રીડા કરી રહ્યો છે. આખું વેદાંત સમાયેલું છે. મહાપ્રભુજીનું વેદાંત શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ છે. અણુભાષ્ય નામનો ગ્રંથ મહાપ્રભુજી રચ્યો છે. અને આચાર્ય એને જ કહેવાય જે વેદ, બ્રહ્મસૂત્ર, ગીતા આ ત્રણેયની એક વાક્યતા કરે. અને મહાપ્રભુજીએ ભાગવતજીને પણ ચોથા પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકૃત કરાવ્યું. વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ ચતુષ્ટયમ. 4 ગ્રંથો પ્રમાણ રૂપે મહાપ્રભુજી સ્વીકાર. એટલે હિન્દુ સંસ્કૃતિમાં સૌથી મોટું યોગદાન મહાપ્રભુજીનું હોય તો એ છે કે આ ભાગવતજીને પણ પ્રમાણ ગ્રંથ, પ્રમાણ એટલે ઓથેન્ટિક. તમારે ધર્મ અને અધર્મ નક્કી કરવો હોય તો ગમે તે ગ્રંથને જોઈને નક્કી ન થાય. યા વેદ, યા બ્રહ્મસૂત્ર, યા ગીતા, યા ભાગવત, આ 4ને જોઈને જ નક્કી થાય કે ધર્મ કોને કહેવાય ને અધર્મ કોને કહેવાય. તમારે કોઈ કાર્ય કરવું છે, તમને સંશય જાગે, આ સત્ય છે કે અસત્ય, આ ધર્મ છે કે અધર્મ, આ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, તો કોઈ વ્યક્તિને પૂછવા ન જતા શાસ્ત્રને પૂછાય છે. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિત. ગીતાજીમાં ભાગવત કહે છે, ભગવાન કહે છે કે ધર્મ અને અધર્મ નક્કી કોણ કરે? કોઈ વ્યક્તિ નક્કી નથી કરતો, શાસ્ત્ર નક્કી કરે છે. શાસ્ત્રોને પૂછવું જોઈએ. અહીંયા સત્યમ પરમ ધીમહિ કહી પરમ સત્ય પરમાત્માનું ધ્યાન ધર્યું છે. બીજા શ્લોકમાં ધર્મ પ્રવજિત કહેતવો અત્ર પરમો નિર્મત્સરાણામ સતામ. અહીંયા તો કપટ રહિત ધર્મનું વર્ણન છે ભાગવતમાં. એમ કહ્યું તો કે ધર્મમાં કાપટ્ય શું છે? તો કે ભગવાન પાસે માંગવા જવું પણ ભગવાનને માંગવા ન જવું, એ જ કાપટ્ય છે. આપણે બધા ભગવાન પાસે માંગીએ છીએ, ભગવાનને નથી માંગતા. પ્રભુની પ્રાપ્તિ એ જ ભાગવતનું પરમ લક્ષ્ય છે. મેં પહેલા જ દિવસે કહ્યું ને, હું ભાગવત દ્વારા તમને કંઈ ભણાવીશ નહીં, પણ ભણ્યા છો એ ભૂલાવી ભગવાન યાદ રહી જાય, એ જ પરમ ફલ ભાગવતનું છે. કે ભગવાન સિવાય બાકી બધું ભૂલી જવાય, એ જ ભાગવતનું પરમ ફલ. આ તો પરમ ભાગવતોની કથા છે. ત્રીજા શ્લોકમાં ભાગવતનું સ્વરૂપ બતાવ્યું. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ
મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. ભાગવતનું સ્વરૂપ બતાવ્યું ત્રીજા મંગલાચરણ. નિગમ કલ્પતરો, નિગમ એટલે વેદ, વેદ રૂપી કલ્પ વૃક્ષ ઉપર લાગેલું ગલિત ફલ એ શ્રીમદ ભાગવત છે. મૂળિયા ખાઓ, થડ ખાઓ, ડાળી ખાઓ ને ફળ ખાઓ, સૌથી મીઠું કયું લાગે? તો કે ફળ. તો શ્રીમદ ભાગવત એ વેદનું ફલ છે. કદાચ તમને યજ્ઞ કરાવવા બેસાડું, તમે સ્વાહા 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 કરો તો આનંદ ના આવે, પણ ભાગવતની કથા સાંભળતા હો તો તમને બહુ રસ આવે. રસ છે ને. નિગમ કલ્પતરોર ગલિતમ સુકમુખાદમૃતદ્રવ સંયુ. આ કેવું ફળ છે? એમાં ઠળીઓય નથી ને છાલે નથી, કોઈ વસ્તુ છોડવાની આમાં નથી. આ તો રસરૂપ ફળ છે. પણ આ મીઠું છે એમ ખાતરી શું? તો કે ઝાડ ઉપર સૌથી મીઠું ફળ એને કહેવાય જેના ઉપર પોપટે ચાંચ મારી હોય, એક સૌથી મીઠું હોય. તો કહ્યું આ મીઠું છે એનું પ્રમાણ શું? કે સુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ. સુખદેવજી રૂપ સુકે આમાં ચાંચ લગાવી છે, એનું અવગાહન કર્યું છે, એનું રસપાન કર્યું છે સુખદેવજી. પીબત ભાગવતમ, અને પીઓ. આને ખાવાનું નથી, આ તો રસમાલય છે. શ્રીમદ ભાગવત છે ને એમાં દેવાલય છે, ભાગવત છે એમાં ઔષધાલય છે, ભાગવત છે એ ન્યાયાલય છે, ભાગવત છે એ પુસ્તકાલય છે, ભાગવત એ રસમાલય છે. આટલા આલયોનો સમાવેશ શ્રીમદ ભાગવતમાં છે. ભાગવત ઔષધાલય છે. અને કઈ ઔષધિ? શેની ઔષધિ? કયો રોગ? કે ભવરોગ. એટલે જ ત્યાં દસમ સ્કંદમાં કહ્યું નિવૃત્ત તર્ષૈ રૂપગીય માનાત ભવૌષધા છોત્ર મનોભિરામાત. આ તો ભવરોગની ઔષધિ છે ભાગવત. ભાગવત રૂપી ઔષધિ જેણે પાન કરી, પેલી ઔષધિ મુક્તિ પીવાની, આ કાનથી પીવાની. પેલી અમુક માત્રામાં પીવાની હોય. સવારે આ લેજો, બપોરે આ લેજો, સાંજે આ લેજો, એક સાથે બધી ન પી લેવાય. અને આ તો મુહુ રહો, વારંવાર પીતા જ રહો, છોડો જ નહીં. પેલી ઔષધિ તો રોગ દૂર થઈ જાય પછી મૂકી દેવાની. અને આ ભાગવત રૂપી ઔષધિ એ તો ભગવાન મળી જાય ને છતાંય પીતા જ રહેવાનું છે. એવી આ ઔષધિ છે, પરમ મધુર છે, ઔષધાલય છે. આ ગ્રંથાલય છે. સમસ્ત ગ્રંથોનો સાર એ શ્રીમદ ભાગવત છે. તમે કોઈ ગ્રંથાલય એટલે કે લાઇબ્રેરીમાં જાઓ અને બધા જ ગ્રંથો પડ્યા હોય, તમે કોઈને પૂછો કોઈ એવું એક ગ્રંથ કરો કે એમાં આ બધાનું જ્ઞાન આવી જાય. ત્યારે પેલો કે એવું થોડી હોય, દરેકના બુક જુદા હોય. અહીંયા સુખદેવજી એમ કહે છે, વ્યાસજી એમ કહે છે, તમારે બધા શાસ્ત્રોનો સાર જાણવો છે તો કે હા, એમ કરો, લો આ ભાગવતનું વાંચન કરો, બધા ગ્રંથોનો સાર આમાં સમાયેલો છે. સમસ્ત ગ્રંથોનો સાર ભાગવત. આ ન્યાયાલય છે. તમે કોર્ટમાં જાઓ, ત્યાં ન્યાયાધીશ હોય, ન્યાય થાય અને કાયદાઓ બતાવવામાં આવે કે આ કાયદાથી ગુનો થાય છે, આ કાયદાથી નથી થતો. આ ન્યાયાલય છે. આ સાચો ન્યાય કરનારા છે, ધર્મ અને અધર્મનો, સત્ય અને અસત્યનો. એમ આ ભાગવત એ પરમ રસમાલય છે. અને રસ કોણ છે? તો વેદે કહ્યું રસો વૈ સહ. એ પરમાત્મા જ પરમ રસરૂપ છે. અને એનો આલય, એનો નિવાસ એ શ્રીમદ ભાગવત છે. કારણ કે નવે નવ રસો ભગવાન પ્રગટ કરશે આ ભાગવતમાં. પૂર્ણ પુરુષોત્તમ એને જ કહેવાય જે નવે રસો દ્વારા અનુભવ કરાવે. જો ભગવાન ચંદ્રવંશમાં પ્રગટ થયા ને એટલે 16 કળાવાળા કહી કૃષ્ણ. ભગવાન રામ સૂર્ય વંશમાં પ્રગટ થયા અને સૂર્યની 12 કળાઓ, 12 મહિના હોય ને એટલે 12 કળા કહેવાય. એમ દરેકની કળા આદિ કહી છે. તો 16 કળા કોને કહેવાય? તો સૌથી પહેલા 9 રસો દ્વારા અનુભવ કરાવે. નવે નવમાં માણસને રસ છે. આપણે ત્યાં અનેક પ્રકારના રસોની ચર્ચા છે. તો એમાં હાસ્ય રસ છે, શૃંગાર રસ છે, તો એમાં તો ભયાનક રસ પણ છે. એમાં પણ આનંદ રસ હોય ત્યાં આનંદ હોય. તો ભયાનક રસમાં ક્યાંથી? ડરવામાં આનંદ હોય? તો કે હા, પૈસા ખર્ચીને હોરર મૂવી જોવા તો જાઓ છો તમે. જો ભયમાં આનંદ ન હોત તો કોઈ ભયભીત થવા જાત? પૈસા ખર્ચીને હોરર મૂવી બોલો, એમાંય ડરો છો, પણ ભયાનક પણ રસ છે. અને પરમાત્મા નવે નવ રસો દ્વારા અનુભવ કરાવશે. મલ્લા નામ શનિ, નૃણામ વરો, સ્ત્રીણામ સ્વરો મૂર્તિમાન, ગોપા નામ સ્વજનો સતામ ક્ષિતિભુજામ. જ્યારે મથુરાના રંગ મંડપમાં ભગવાન પ્રવેશે છે ને, ત્યારે મથુરાવાસીઓને આ નવે નવ રસ દ્વારા પરમાત્માનો અનુભવ થાય છે. એટલે જ આપણી સેવામાં પણ
પુષ્ટિ માર્ગમાં પણ પ્રભુ અનેક રસો દ્વારા આપણને આનંદનું દાન કરે છે, અને એટલા માટે એ પૂર્ણ પુરુષોત્તમ છે. એ રસો વૈસહ છે. ભાગવતની દરેક લીલાઓ જુદા જુદા રસો પ્રગટાવશે, અને પ્રગટાવીને પણ શું કરશે? આપણું ચિત્ત ભગવાનમાં લગાડશે. પ્રભુ કરશે તો શું? અહીંયા કંસને એવો ભય લાગ્યો કે એને બધામાં ભગવાન દેખાવા લાગ્યા. ભયથી ભગવાન મળી ગયા. એમણે ઉદ્ધાર, પત્નીમાં, દ્વારપાલમાં, સિપાહી, કૃષ્ણ આવશે, કૃષ્ણ આવશે, કૃષ્ણ આવશે, એવો ભય લાગ્યો કે ભયથી ભગવાને ઉદ્ધાર કરી દીધો. તો કામમ, ક્રોધમ, ભયમ, સ્નેહમ, ઐક્યમ, સૌહૃદમેવ ચ નિત્યમ હરૌ વિદધતો યાંતિ તન્મયતામ હિતે. કોઈ પણ ભાવે ભગવાન સાથે જોડાવ, એ તો ઉદ્ધાર જ કરે છે. અહીંયા રસમાલય મુહુરહો રસિકા ભુવિ ભાવુકા વારંવાર આ કથાને પીઓ. આલયમ, કર્ણેન્દ્રિયો અલૌકિક ન બની જાય ત્યાં સુધી પીતા રહો. કથામાં રસ ન આવવા લાગે ત્યાં સુધી પીતા રહો. કદાચ પહેલી વારમાં નહીં, બીજી વારમાં નહીં, પણ ત્રીજી વારમાં ધીમે ધીમે રસ આવવા લાગશે. આ કથા રસમય છે, ત્યાં સુધી પીતા રહો. આમ 3 શ્લોકમાં મંગલાચરણ કર્યું. 88,000 ઋષિઓ નૈમિષારણ્યમાં ભેગા થયા છે. સત્રમ સ્વર્ગાય લોકાય, 1000 વર્ષ સુધી ચાલે એવું સત્ર આદર્યો. સ્વર્ગાય, સુવર્ગાય, મહાપ્રભુજી અર્થ કર્યો. સ્વર્ગ મેળવવાની, ભગવાન મેળવવા માટે યજ્ઞ કરે છે. ભગવાન કૃપા કરી સુતજી પધાર્યા છે. પ્રશ્નો કર્યા છે, 6 પ્રશ્નો કર્યા. પહેલો પ્રશ્ન કર્યો, સર્વશાસ્ત્રોનો અમને સાર સંભળાવો. બીજું કહ્યું, શાસ્ત્રોનો સાર એવો સંભળાવો કે જેથી અમારું અંતઃકરણ પવિત્ર થઈ જાય. ત્રીજું કહ્યું, પરમાત્મા વિવિધ લીલાઓ કરે છે, વિવિધ લીલાઓ વિશે અમને કહો. ચોથો પ્રશ્ન કર્યો, પરમાત્મા વિવિધ અવતારો લઈને પધારે છે, એ અવતારો વિશે અમને જણાવો. પાંચમો પ્રશ્ન કર્યો, ભગવાન કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે ભૂતલ પર પધાર્યા, તો ભગવાનને પોતાને કેમ આવવું પડ્યું? એ તો સર્વસમર્થ છે, એ તો સંકલ્પ કરે. વૈકુંઠમાં બેઠા બેઠા એમ વિચારે કે કંસ મરી જાય તો મરી ન જાય. કંસ જે સૃષ્ટિનો લય કરી શકતો હોય, એને અસુરોને મારવા માટે મહેનત કરવી પડે. એક વ્યક્તિ ભારતમાં, એનું ઘર રે યુકેમાં, અને પડોશી સાથે ઘણા વર્ષ સુધી રહ્યો ત્યાં ઇન્ડિયામાં. એટલે બહુ આત્મીયતા, ઘરના સંબંધો બધા એવા થઈ ગયા. અને બાજુમાં હજી ઘર છે પણ ઘણા વર્ષોથી ગયો નથી. એટલે પેલા પાડોશીએ ચિઠ્ઠી લખી કે આટલા વર્ષોથી તમે ઇન્ડિયા આવ્યા નથી, તમારું ઘરે બંધ છે, પણ મારા 2 દીકરાના લગ્ન થઈ ગયા, એમાં તો તમારી હાજરી ન રહી. છેલ્લો નાનો દીકરો છે, હવે છેલ્લા લગ્ન ઘરમાં છે, આ સમયે તો આવવું જ પડશે તમારે. આપણે આવા ઘર જેવા સંબંધોથી ભાઈ ભાઈની જેમ રહેલા છો. અને પેલાએ પત્ર વાંચ્યો અને થયું કે છેલ્લો પ્રસંગ છે અને ઘણા સમયથી ઘર પણ ખોલ્યું નથી, તો લગ્નમાં હાજરી પણ થઈ જાય અને ઘર પણ ખોલી લઉં. અને પેલો લગ્નમાં આવ્યો, ખૂબ આનંદ માણ્યો, અને 2-3 દિવસ માટે અહીંયા રજા મળી. તમને ખબર ને, યુકેમાં તો રજાના કેટલા પ્રોબ્લેમ. ચલો છુટ્ટી મળી, થોડા દિવસની મળી, તો એમ તો જઈ આવું. અને હાજરી આપીને હજી 1 દિવસ વધ્યો, અને વધ્યો તો એમ થયું કે ઘર ખોલ્યું નથી, લાવ આટલા વર્ષોથી બંધ છે, ખોલીને ચોખ્ખું તો કરાવી લઉં. અને એણે ઘર ખોલીને ચોખ્ખું કરાવ્યું. તો તમે એમ કહેશો કે એ ઘર સાફ કરવા માટે ઇન્ડિયા ગયા હતા? ના, એ ગયા હતા સ્વજન માટે, પણ આવ્યા તો ઘરે ચોખ્ખું કરતા ગયા. એમ ભગવાન આવે છે ભક્તો માટે, પણ આવે ત્યારે અસુરોને મારીને આ ઘરને ચોખ્ખું કરતા જાય છે. એ પોતે પધારે તો છે ભક્તો માટે. આપણે ત્યાં કહ્યું છે ને કે ભક્તો માટે, ગાયો માટે, માતા માટે, ભગવાન તો એના માટે આવે છે, પણ આવે છે ત્યારે અસુરોને મારી પોતાની પૃથ્વીને સ્વચ્છ કરતા જાય છે. તો અવતાર ભગવાન મંગલ કાર્ય, કયું મંગલ કાર્ય કરવા માટે? ભગવાન કૃષ્ણને પોતે આવવું પડ્યું. અને છઠ્ઠો પ્રશ્ન કર્યો કે ભગવાન જ્યારે સ્વધામ પધારી ગયા પછી ધર્મ કોના શરણે ગયો? કારણ કે ભગવાન જ્યારે ભૂતલ પર હોય છે ને, ત્યારે ધર્મ ભગવાન સાથે રહેતો હોય છે. દરેક ભગવાનના કાર્યો ધર્મ સંસ્થાપના માટે હોય છે, અને પ્રભુ પાસે ધર્મ હોય છે. પણ ભગવાન જ્યારે સ્વધામ ગયા તો ધર્મ કોના શરણે ગયો? એ અમને કહો. આપણે ત્યાં તો કહેવાય છે કે જ્યારે ભગવાન સ્વધામ પધાર્યા તો પોતાને ભાગવતમાં પધરાવતા ગયા. તો આ 6 પ્રશ્નો કર્યા છે.
ઉત્તર આપતા સુતજી કહેવા લાગ્યા, સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ રધોક્ષજે અહેતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસિદ્ધતી. મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે? જ્યારે આવો પ્રશ્ન પ્રથમ કર્યો તે મનુષ્યનું પરમ કલ્યાણ કેવલ ને કેવલ ભગવાન અધોક્ષજની ભક્તિમાં છે એમ કહ્યું. આ કલિયુગમાં ભક્તિનું બહુ મહાત્મ્ય છે. જે વિશુદ્ધ ભાવ છે ને તમારો, એનાથી ઉત્તમ સાધન ભગવાનને મેળવવાનું બીજું કોઈ નથી. અને એટલા માટે હરિરાયજી શિક્ષાપત્રમાં વારે ઘડી આજ્ઞા કરે છે કે વૈષ્ણવ તારા ભાવની રક્ષા કર, તારી ભક્તિની રક્ષા કર. કારણ આ કાળનો પ્રવાહ એવો છે ને, સ્વભાવગત ભક્ત હોવા છતાં ક્યારે કાળના પ્રવાહમાં તણાઈ જઈએ છે ને ખબર નથી પડતી. જો ઘણીવાર મનુષ્ય પોતે પવિત્ર હોય છે પણ કાળના પ્રભાવમાં આવી જતો હોય છે. અને કેવલ વ્યક્તિઓ સાધારણની મોટા મોટા મહાત્માઓ તણાઈ જતા હોય છે. એટલે જ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જીવનમાં બહિર્મુખતા ના આવી જાય એના માટે સન્મુખતા બનાવી રાખ. શિક્ષા શ્લોકી નામનો મહાપ્રભુજીનો છેલ્લો ગ્રંથ, પોતાની આંગળીથી ગંગાજીના તટની રજ ઉપર મહાપ્રભુજી આ શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ લખેલો. યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયો. યદા બહિર્મુખ, જો ભગવાનથી બહિર્મુખ થયા તો કાળના પ્રવાહમાં વહી જશો. એક જ ઉપાય કલિયુગથી બચવાનો છે, સન્મુખતા. નામથી, સેવાથી, સ્વરૂપ સેવાથી, વૈષ્ણવની સેવાથી કોઈ પણ રીતે પ્રભુની સન્મુખતા બનાવી રાખો. ભગવાનની સન્મુખતા નથી રહેતી તો ભગવાનના કાર્યોમાં રહો. 3 વસ્તુ છે. કાં ભગવાનની આજ્ઞામાં રહો, સૌથી ઉત્તમ. કાં ભગવાનની ઈચ્છાથી જીવો, જે થઈ નિજેચ્છાત કરીષ્યતિ, એની ઈચ્છા માનીને જીવો. સારું થાય કે ખરાબ થાય તમારે મૂલ્યાંકન નહીં કરવા બેસવાનું. એક જ સિદ્ધાંત મહાપ્રભુજીનો પકડી રાખવાનો, જે તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. શરણાગત માટેની આ સૌથી પ્રધાન વિચારધારા છે. આમ કેમ કર્યું, આમ કેમ થયું, આવું થવું જોઈએ, આમ થવું જોઈએ, બધું જ બંધ. ભગવાનની ઈચ્છામાં. ત્રીજું, ભગવાનની આજ્ઞામાં જીવો યા ભગવાનની ઈચ્છામાં જીવો. આ બંને નથી કરી શકતા તો કમથી કમ ભગવાનની નજરમાં તો રહો. અઠવાડિયે એકવાર તો હવેલીએ ઠાકોરજીની સામે જઈને ઊભા રહી જાઓ. એની દ્રષ્ટિ પડશે ને તોય જીવના કેટલા દુર્ભાગ્યો ટળી જશે. કોઈ ખોટો નિર્ણય કરવા જતા હશો ને તો બચી જશો. તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, બીજું કાંઈ ન કરો તો રોજ દંડવત કરો, એની નજરમાં રહો. તમને જ્યારે દેખાશે પણ એ તમને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને પણ એની સામે ઊભા રહો. આટલું કરશો ને તોય પ્રભુની એકવાર નજરમાં આવી જશો ને તોય ઠાકોરજી ક્યાંથી તમને ઉગારી લેશે. અનેક દુર્ભાગ્યોમાંથી ઠાકોરજી ઉગારી લેશે. એટલે કમથી કમ એની નજરમાં રહેતા થાવ, એની દ્રષ્ટિમાં રહો. અહીંયા ભક્તિનું મહાત્મ્ય બતાવ્યું. પરમ પ્રભુની ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છે. અનેક અવતારોની વાત કરી. સનત કુમારોથી લઈને કલ્કી સુધીના 24 અવતારો પરમાત્માના છે એવો સુંદર વર્ણન કરવામાં આવ્યું. કેવા અવતારો, આખો સૃષ્ટિનું સર્જન અને અવતારોની કેવી સામ્યતા બતાવવામાં આવે છે. આ અવતારો સાધારણ નથી. અવતૃ ધાતુ પરથી અવતાર શબ્દ આવે છે. ઉપરથી નીચે આવવું એને અવતાર કહેવાય. અનેક અવતારોના વર્ણન કર્યા, પણ એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં એમ કહ્યું કે આ અનેક અવતારો લઈને પરમાત્મા આવે તો છે, પણ આ અવતાર લઈને આવનારો અવતારી છે કોણ? તો કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં એમ ભાગવત કહે છે. આ બધા અવતારો લેનારો પરમાત્મા કૃષ્ણ પોતે છે. જો કૃષ્ણને 2 રીતે એની ચર્ચાઓ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. એક કૃષ્ણ વિશેની ચર્ચા છે જે વિષ્ણુ ભગવાનના અવતાર છે.
દશાવતાર આદિમાં આવે છે, એ અવતાર કૃષ્ણ. અને ભાગવતમાં જેનું વર્ણન છે, જેની આપણે સેવા કરીએ છીએ, એ વિષ્ણુના અવતાર કૃષ્ણની નથી કરતા, પણ જે આ 24 અવતાર લે છે એ પરમ પરમાત્મા, એ પણ કૃષ્ણ નામે ઓળખાય છે. આપણે પરમાત્મા કૃષ્ણની સેવા કરીએ છીએ, એની કથા ભાગવતમાં છે, અવતાર કૃષ્ણની નહીં. અન્ય પુરાણોમાં જે કથાઓ છે કૃષ્ણની, એ ભગવાન વિષ્ણુના અવતાર કૃષ્ણની કથા છે. અને ભાગવતની મહત્તા એટલા માટે છે કે અહીંયા અવતાર કૃષ્ણની કથા નથી, અવતારી કૃષ્ણની કથા છે. એટલે આ તો કોઈ મહાપુરુષો ગુરુજનો પાસે બેસીને શાસ્ત્ર વાંચ્યા હોય ત્યારે ખબર પડે કે જ્યારે કોઈ વિષ્ણુ શબ્દ, કારણ કે વિષ્ણુ શબ્દો પણ શાસ્ત્રમાં અનેક પ્રકારથી પરબ્રહ્મ માટે પણ વપરાયો છે, દેવતા માટે પણ વપરાયો છે અને કૃષ્ણ માટે પણ વપરાયો છે. આ સમજવું પડે કે આ શબ્દ કયો અર્થ એનો કરવો જોઈએ. તો એ તે ચાંસ કલાપ પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ ભગવાનની કથા છે. તો બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન, આ 3 રીતે ચર્ચાઓ છે. વેદમાં બ્રહ્મ છે, ગીતામાં પરમાત્મા છે, ભાગવતમાં ભગવાન છે. પણ વાત તો એ કૃષ્ણની જ છે. અને આ એક વાક્યતા જ્યારે સમજાય ત્યારે તમને ખ્યાલ આવે કે આ બધું કરતું અકર્તું એ ભગવાન કૃષ્ણ પોતે છે. ત્યારે આ ભેદ ન લાગે, પછી તો લીલા ભેદ લાગે કે એ જ ભગવાન જુદા જુદા રૂપે કઈ રીતે લીલા કરી રહ્યો છે. તો આ શાસ્ત્રોક્ત ચર્ચાઓ છે. અહીંયા જ્યારે ચર્ચા કરવામાં આવી, આગળ ચરણના મહાત્માની કહ્યું કે ભગવાન કૃષ્ણના ચરણારવિંદનું જે સેવન કરે છે એ જ ભગવાનની લીલાને સમજી શકે છે. કારણ કે ભગવદ લીલાઓને સમજવી સાધારણ નથી. અનેક પ્રશ્નો મનમાં જાગે. એની ચર્ચાઓ આગળ આપણે કરીશું. આગળ 4 પ્રકારના પ્રશ્નો સુતજી આદિએ કર્યા. ભાગવતના વક્તા સંબંધી, ભાગવતના કર્તા સંબંધી, ભાગવતના શ્રોતા સંબંધી અને ભાગવત સંબંધી 4 પ્રકારના ચર્ચાઓ કરી. અને અહીંયા સુતજીએ વ્યાસજીના પ્રાગટ્યની કથા કહી. અને વ્યાસજીના પ્રાગટ્યની ચર્ચા કરતા સુતજી બોલ્યા, દ્વાપરે સમનુ પ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે અને જાતઃ પરાશરાદ યોગી વાસવ્યા કલયા હરે. આ વર્તમાન ચતુર્યુગીના દ્વાપરમાં વસુકન્યાના ગર્ભથી વ્યાસજીનું પ્રાગટ્ય થયું. પરાશર મુનિના પુત્ર રૂપે. આપણે ત્યાં યમનાષ્ટકમાં મહાપ્રભુજી કહે છે, અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરા અભિષ્ટ. ધ્રુવજી અને પરાશર મુનિને અભિષ્ટ ફળ આપનારા શ્રી યમુનાજી છે. કારણ કે અહીંયા વસુકન્યાના ગર્ભથી સંબંધ બંધાયો, ન કરવાનું કૃત્ય થયું, સંધ્યાકાળનો સમય હતો. યમુનાજીના તટ ઉપર નાવમાં રહેનારી આ વસુકન્યા તો કોઈ પાપી અસુર થવો જોઈએ ને આવા સંધ્યાકાળના સમયે. પણ યમુનાજીનો આશ્રય હતો તો અજાણે અધર્મી નાહી ગયો તો એ માએ કર્યો ઉદ્ધાર. આ યમુનાજીની કૃપા છે. તો અસુર ન થયો, પણ યમુનાજીની કૃપાથી ભગવાનના જ્ઞાના અવતાર એવા વ્યાસજીનું પ્રાગટ્ય થયું. યમુનાજીની વચ્ચે એક દ્વીપ હતો, એમાં જન્મ્યા એટલે દ્વૈપાયન કહેવાયા. જો વ્યાસજીનું પૂરું નામ છે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ. કૃષ્ણ એટલા માટે કે કાળા રંગના હતા, શ્યામ હતા એટલે કૃષ્ણ કહેવાયા. દ્વીપમાં જન્મ લીધો એટલે દ્વૈપાયન કહેવાયા. બોર ખાઈને રહેતા એટલે બાદરાયણ કહેવાયા. અને વેદોનો વિસ્તાર કર્યો એટલે વ્યાસ કહેવાયા. તો આમ વ્યાસજીનું પ્રાગટ્ય થયું. 17 પુરાણોની રચના વ્યાસજીએ કરી, પણ હૃદયમાં હજી સંતોષ અને આનંદ નથી. વેદોના વિસ્તાર કર્યા. 1,00,000 શ્લોકોનો મહાભારત જેવો જયગ્રંથ લખ્યો. આટલું રચ્યા પછી પણ ચિત્તમાં પ્રસન્નતા નથી. ઘણી વાર માણસ ઘણું કરી લે છતાં એક ખાલીપો મનમાં રહેતો હોય.
ત્યારે એમ થાય કે જે કાર્ય માટે ભગવાને મોકલ્યા છે ને એ કાર્ય જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી મનમાં સંતોષ અને પ્રસન્નતા નહીં આવે. પણ જ્યારે એમ થાય કોઈ મંદિર બંધાયું, કોઈ કથા બેસાડી, સેવા કરવા લાગ્યા અને ત્યારે મનમાં જે સંતોષ આવે ને ત્યારે એમ થાય કે ભગવાને મને આના માટે જ મોકલ્યો છે, કોઈ અલૌકિક પામવા માટે મોકલ્યો છે. વ્યાસજી ખિન્ન મને બેઠા છે અને એટલામાં દૂરથી અવાજ સંભળાયો, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, નારાયણ 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 નારાયણ. કાન ઊંચા થઈ ગયા વ્યાસજી. અરે આ તો નારદજી આવતા લાગે છે. દોડ્યા દ્વાર ઉપર, પધારો પધારો પધારો. આપણા ઘરમાં કોઈ સંત મહાત્મા આવે આપણે કેવો આનંદ, કોઈ ભગવદી આવે, કોઈ વૈષ્ણવ આવે કેવો હરખ થાય આપણને કે આપણા આંગણે વૈષ્ણવ આવે. વૈષ્ણવ આવે વારણે, હસી હસી નાવે શીશ, ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ. મારા ઘરે પ્રભુ પધાર્યા છે, ભક્ત પધાર્યા છે, મહાત્મા પધાર્યા છે. એટલે આપણે ત્યાં ઘરમાં મહાપુરુષોની પધરામણી કરાવીએ, કારણ કે મહાપુરુષોના ચરણ એ ચાલતા ફરતા તીર્થ છે. અને આપણે વિચારીએ કે હું તો તીર્થયાત્રા કરવા જઉં પણ મારા ઘરને ક્યાં લઈ જાઉં, પણ જો આ તીર્થ રૂપી ચરણ જો મારા ઘરે પધારે તો મારું ઘર પવિત્ર બની જાય, મારા ઘરના બધા પાપ મટી જાય, દુર્ભાગ્ય ટળી જાય. એટલે મહાપુરુષોનું પધારવું એ તો તીર્થોનું પધારવા બરાબર છે. આવો ભાવ આપણે ત્યાં છે. નારદજી ને હૃદય ખોલ્યા, કારણ કે દિલની વાત કોને કહેવાય? કોઈ સમજદારની આગળ જ સમસ્યાઓ કહેવાય. નાદાન પાસે ઉકેલ લેવા જાઓ તો વધારે ગૂંચવી દે. ગમે ત્યાં દુખડા રડવાય નહીં, કહેવાય નહીં, કારણ એ ઉલટાનું દુઃખ વધારી દે. હશે કોઈ તમારા પાપ સામે આયા હશે એટલે એમ કે પાછા પાપે ધોવા ના આવે. એક તો આ દુઃખ અને પાછું પાપે. અને એમે કોઈને દુઃખ કહો એટલે તમે શું કર્યું? પેલો શું કે તમારું દુઃખ સાંભળીને મને બહુ દુઃખ થયું, એટલે દુનિયામાં એક દુઃખી વધાર્યો તમે. કોઈને દુઃખ, અસમર્થને દુઃખ કહો એટલે એક દુઃખી વધાર્યો તમે. સમસ્યાઓ સમજદાર આગળ કરાય. કોઈ ગુરુજન, કોઈ મહાપુરુષ, કોઈ ઠરેલ વ્યક્તિ હોય, લાગે કે ઉકેલ આના હાથે મળશે, એની આગળ સમસ્યાઓ પ્રસ્તુત કરાય. અને જ્યારે ગુરુજનો આવે, અત્યારે રડી શકાય એવા ખભાઓ નથી રહ્યા. કોની આગળ આજ માણસો એવા એકલા પડી ગયા છે કે કોઈની આગળ સુખ કે દુઃખ કોને કહેવું એના માટે પણ લોકો ગોતવા જવા પડે એમ છે. કારણ કે આને કહીશ તો આખા ગામમાં કહી આવશે, ના નથી કહેવું. આજે કહેવાની જગ્યાઓ, માણસને દિલ ખોલવાની જગ્યાઓ ખતમ થતી જાય છે. આ સમાજની સમસ્યાઓ છે. કોની આગળ કે તો એ સમસ્યાઓ છે કે આજે દિલ ખોલવાની જગ્યાઓ નથી રહી. થયું નારદજી આવ્યા. આટલા ગ્રંથો રચ્યા પછી પણ હૃદયમાં પ્રસન્નતા નથી. નારદજી કોને કહેવાય? નારમ જ્ઞાનમ દદાતી નારદમ, જે જ્ઞાન આપે નારદ, જે અજ્ઞાનનું ખંડન કરે નારદ છે. કહ્યું કોઈક ઉપાય બતાવો. નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી તમે ધર્મનું તો વિસ્તારથી વર્ણન કર્યું પણ ધર્મીનો વિમલ યશ નથી ગાયો. પાપ અને પુણ્યની તો ખૂબ ચર્ચાઓ કરી પણ જેમાં વિશુદ્ધ પ્રેમ હોય એ ગાથા નથી ગાઈ. તમે ભાગવત નથી રચ્યું. આ ભાગવત એ પાપ અને પુણ્યની ઉપર વિશુદ્ધ પ્રેમની કથા છે કે પરમાત્મા સાથે જ્યારે પરમ પ્રેમ લાગી જાય છે ત્યારે કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, મોહ, મત્સર કાઢવા નથી પડતા, ખરી પડે છે. આજના સમયમાં આ બધું કાઢવા બેસશો ને કે પહેલા બધું દૂર કરી દઉં ને પછી ભગવાનને ભજીશ તો આ કાઢવામાં જ જીવન સમાપ્ત થઈ જશે. કોણે કહ્યું કે ક્રોધીને ભગવાન ના મળે?
કોણે કહ્યું કે લોભીને ભગવાન ના મળે? કોણે કહ્યું કે કામીને ભગવાન ન મળે? કોને કહ્યું કે ઈર્ષાળુને ભગવાન ના મળે? એવું ક્યાંય એવું નથી કે હા, ઉત્તમ માણસ બનવા માટે આ બધું કાઢવું જોઈએ, પણ ભક્ત તો આની સાથે પણ ભગવાન એની ભક્તિનો સ્વીકાર કરી લે છે. કેટલી કથાઓ તમને એવી મળશે. દુર્વાસા મુનિ કેટલા ક્રોધી છે, છતાંય ભગવત પ્રાપ્તિ છે. ઘણા લોભી પણ છે. આપણે વાર્તામાં નથી આવતું પેલું માનસી સેવાનું દાન કર્યું ગુસાઈજીએ, નથી દૂધ, નથી ચૂલો, નથી ખાંડ, તોય એનો સ્વભાવ કંજૂસ. એમ થયું કે એક ખાંડ મુઠ્ઠી વધારે પડી ગઈ, તો માનસીમાં દૂધમાં હાથ નાખ્યો કાઢવા માટે, અને ઠાકોરજી હાથ પકડ્યો કે આમાં તારું શું જાય છે, નથી કાંઈ. છતાં ઠાકોરજીએ હાથ પકડી લીધો. ચોરની વાર્તા આવે છે, 252ની વાર્તા. એક ચોર ગુસાઈજીનો સેવક થયો. ગુસાઈજી કોઈ ચોરી છોડી દે, ગુરુદેવ આ નહીં બને, ચોરી નહીં છૂટે. હવે આ કામ કરતા કરતા સ્વભાવ થઈ ગયો છે. પેલું કે ચોર ચોરી સે જાય પણ હેરાફેરી સે ના જાય. કંઈક તો એની આદત પડેલી જ હોય કે કંઈક ઊંચું નીચું કરી નાખે. કરવું શું? ચાલ, ચોરી નથી છૂટતી તો બીજું વચન આપ, હંમેશા સાચું બોલજે. તો કે હા, એ થશે, સાચું બોલીશ. અને એમ થયું કે હવે બ્રહ્મસમન લીધું ને હવે આ નાની મોટી ચોરીઓ, એકવાર રાજાને ત્યાં ચોરી કરી લઉં એટલે પછી ચોરી કરવા જ ના જવું પડે. અને આમ વિચાર કરીને આવ્યો રાજાના મહેલમાં. દરવાજે દરબાન ઉભો તો રોક્યો, ક્યાં જાઓ છો? રાજાને ત્યાં ચોરી કરવા. હવે ક્યાં મજાક સવારે સવારે કરે, જાઓ જાઓ અંદર. એને જો કોઈ રાજાનો મિત્ર હશે એટલે મજાક કરે છે, અંદર જવા દીધો. એટલે આમાં બીજો પ્રધાન મળ્યો, ક્યાં જાઓ છો? ભીતર સુધી ક્યાંથી આવી ગયા? અરે રાજાની ચોરી કરવા આવ્યો છું, ખજાનાની. હવે ક્યાં સવારે સવારે મજાક, જાઓ. એમ કરતા કરતા ખજાના સુધી પહોંચી ગયો. બધું ભર્યું પોટલામાં. પોટલું લઈને નીકળ્યો, દરવાજા દરબાને પૂછ્યું, આ શું લઈ જાઓ છો? કીધું તું ને ચોરી કરવા જાઉં છું, આ રાજાના બધા ઘરેણા ચોરી કરીને લઈ જાઉં છું. અરે ક્યાં તમને બીજો કોઈ મળતો નથી, મારી જોડે જ મજાક કરો છો. અને જવા દીધો, અને ઘરે બધું ધન લઈને આવી ગયો. ત્યારે પેલાને થયું, જો ગુરુદેવે કહ્યું સાચું બોલજે, આટલા ક્ષણ માટે સાચો વૈષ્ણવ બનવાનો કેવળ દોડ કર્યો, સાચું બોલ્યો તો રાજાનું ધન મળ્યું. જો સાચો વૈષ્ણવ થઈ જાઉં તો ઠાકોરજી પોતાની કૃપાનું ધન મને આપી દે. અને એ દિવસથી નક્કી કર્યું કે હવે ચોરી નહીં. કહેવાની મારી વાત, કોણે કહ્યું ક્રોધીને ભગવાન ન મળે, લોભીને ભગવાન ન મળે? ભગવાન તમારા દોષો જોઈને કૃપા કરતો જ નથી. અને એટલે ભક્તિ સભર બની જાઓ, ભગવત પ્રેમ ભરી લો, આ બધું ખરી પડશે. સાચો પ્રેમ પ્રભુ માટે જે દિવસે પ્રગટી જશે ને, એ દિવસે ક્રોધ કરવાની ઈચ્છા જ નહીં થાય. કારણ કે મારો ઠાકોરજી તો આની ભીતર છે, હું આના પર નહીં, મારા ઠાકોરજી પર ક્રોધ કરી રહ્યો છું. પછી વૃત્તિઓ નહીં દેખાય, વ્યક્તિત્વ દેખાશે કે આની ભીતર તો મારો ઠાકોરજી બિરાજે છે. આપમેળે બધું સમાપ્ત થઈ જશે. એટલે બહુ આમ આંખો બંધ કરી કરીને ક્રોધ કાઢવાની, લોભ કાઢવાની, ઈર્ષા કાઢવાની, આ બધી કસરતો મૂકી દો. પ્રભુ પ્રેમથી ભરાઈ જાઓ, અંતઃકરણ આપમેળે પવિત્ર થઈ જશે. કારણ કે પ્રેમ એવો સાબુ છે, ગમે તેટલું મેલું મનનું કપડું હોય ને, એ પ્રેમના સાબુથી સ્વચ્છ બની જાય છે. પ્રેમ એવો પારસમણી છે, કાટ ખાયેલું લોઢા જેવું આપણું મન પ્રેમરૂપી પારસમણી સ્પર્શે ને એને સોનું બનાવી દે છે. બસ આ ભાગવત તમારા કામ, ક્રોધ, લોભ, મત્સર, ઈર્ષા, દ્વેષ એને કાઢવા માટે નથી, આ પરમ પ્રેમના પારસમણીને સ્પર્શ કરાવવા માટે છે. ભાગવત સાંભળવા માત્રથી ભક્ત પ્રેમથી સભર બને છે. અહીંયા 4 પ્રકારના ભાગવતજીનું પ્રાગટ્ય અને નારદજી ઉપદેશ આપ્યો. વ્યાસજી, પરમ પ્રેમની ગાથાને ગાઓ, ભાગવતની રચના કરો. કહ્યું ભાગવત તો તમારા હૃદયમાં છે વ્યાસજી. તમે અન્ય પુરાણોમાં ભાગવતનું મહાત્મ્ય લખ્યું જ છે. સ્મરણ કરો ભીતરથી. નારાયણ 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 કરતા નારદજી પધારી ગયા. સરસ્વતીમાં સ્નાન કરી વ્યાસજી સમાધિમાં બિરાજમાન થયા. કહેવાય છે કે ગણપતિજી લખવા બેઠા છે અને એ લખે છે. વ્યાસજી સમાધિ એટલે મહાપ્રભુજીએ 3 ભાષા ભાગવતમાં બતાવી: લૌકિક ભાષા, પરમત ભાષા અને સમાધિ ભાષા. સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. 3 ભાષા, અને સમાધિ ભાષાને પ્રમાણ ભાષા કહી છે. લખ્યું નથી,
ભાગવત તો દેખાયું છે વ્યાસજીને. આ મંત્રો ઋષિઓ લખતા નથી, એમને સમાધિમાં દર્શન થાય છે. ઋષય મંત્ર દ્રષ્ટાર, એટલે સર્વોત્તમ સ્તોત્ર પણ તમે જુઓ ત્યારે કહો છો ને, ઋષિરગ્નિ કુમારસ્તુ નામનાં છંદો જગત્યસૌ શ્રી કૃષ્ણાસ્યમ દેવતા ચ બીજમ કારુણિક પ્રભુ. ઋષિ કોણ છે આ સર્વોત્તમનો? અગ્નિ કુમારસ્તુ, અગ્નિ રૂપ વલ્લભના કુમાર ગુસાઈજી ઋષિ છે, રચયતા નથી. રચના અને પ્રાગટ્ય આ બંનેમાં બહુ ફરક છે. રચનામાં રચયતાનો પ્રભાવ હોય, પ્રાગટ્યમાં પરમાત્માનું સ્વરૂપ હોય. રચયતા તો રચના આની કહેવાય, અને પ્રાગટ્ય આ તો પ્રગટ્યું છે વ્યાસજીના હૃદયમાંથી. પરમાત્મા એના પ્રગટ કરતા છે. સમાધિમાં બિરાજમાન થયા, ભાગવતની અનેક લીલાઓના દર્શન થવા લાગ્યા. મહાભારતના પ્રસંગો દેખાયા. યુદ્ધ સમાપ્ત થયું મહાભારત. કુરુક્ષેત્રનું રણ મેદાન એક વિશાળ સ્મશાન ઘાટ બની ચૂક્યું છે. કોઈના કપાયેલા મસ્તક, કોઈના કપાયેલા ધડ, કોઈના કપાયેલા હાથ પગ પડ્યા છે. ચારે બાજુ દુર્ગંધ વ્યાપી રહી છે. મડદાઓના ઢગલાઓ ખડકાયા છે. ગિદ્ધ અને સમડી જેવા પક્ષીઓ મડદાઓના શરીરમાંથી માંસના લોંદાઓ ખેંચી ખેંચી આકાશમાં ઉડી રહ્યા છે. ન જોવું ગમે એવું દ્રશ્ય સર્જાયું છે. ધર્મ ક્ષેત્ર માનો મરઘટ બની ચૂક્યું છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, એવું આ કુરુક્ષેત્રનું મેદાન ધર્મ ક્ષેત્ર જાણે નથી રહ્યું, સ્મશાન ઘાટ બની જેવું લાશોથી ખડકાયેલું છે. અશ્વત્થામા દ્રોણાચાર્યનો પુત્ર મડદાઓને ખસેડી ખસેડી દુર્યોધનને શોધી રહ્યો છે. એટલામાં દૂરથી અવાજ સંભળાયો, મિત્ર! કાન ઊંચા થયા. આ તો દુર્યોધનનો અવાજ છે. અને અવાજની દિશા તરફ દોડ્યો અશ્વત્થામા, અને જુએ તો લોહીના ખાબોચિયામાં જોર જોરથી અંતિમ શ્વાસો દુર્યોધન લઈ રહ્યો છે. દુર્યોધનને એવું વરદાન હતું કે કોઈ એક એવી વાત સાંભળે કે એ સાંભળતાની સાથે એને હર્ષ થાય અને એ જ ક્ષણે શોક થાય, દુઃખ થાય. એવી વાત સાંભળે તો એનું મૃત્યુ થાય. અશ્વત્થામાએ જોયું, તારી આવી દશા કોણે કરી? મિત્ર, કહ્યું કે ભીમે ગદાઓના પ્રહાર જંઘાઓ પર કરી કરી મારી આ દુર્દશા કરી નાખી. મારી પાસે વધારે સમય નથી મિત્ર, મારી અંતિમ ઈચ્છાને પૂરી કર. હાથમાં હાથ મૂકીને અશ્વત્થામા કહે છે, મિત્ર, તને વચન આપું છું, તારી અંતિમ ઈચ્છા હું પૂરી કરીશ. બતાવ. કહ્યું દુર્યોધને, મરતા પહેલા આ આંખે હું 5 પાંડવોના કપાયેલા મસ્તક જોવા માંગુ છું. વચન આપ્યું, કાલે સૂરજનું પહેલું કિરણ નીકળે એ પહેલા 5 પાંડવોના કપાયેલા મસ્તક લાવી તારા ચરણોમાં ફેંકીશ. વચન આપીને નીકળ્યો અશ્વત્થામા. સામી છાતીએ લડવાની તાકાત નથી અશ્વત્થામામાં. શું કરું? કઈ રીતે વચન નિભાવું? રાતના પાંડવો સૂતા હોય ને ત્યારે શિરચ્છેદ કરી નાખે. પણ પરમાત્માની કૃપા છે પાંડવો પર. 5 પાંડવોને કહું, ચાલો મારે તમારી જોડે મંત્રણા કરવી છે, યમુનાજીના તટ ઉપર મારી જોડે ચાલો. 5 પાંડવો ગયા. પાંડવોના યુવાન પુત્રો હતા 5ના. એમણે ભગવદ આજ્ઞા માની નહીં, ન ગયા, અને પાંડવોની જગ્યાએ પાંડવોના પુત્રો સૂતા છે. લુપાતો છુપાતો ખુલ્લું ખડગ લઈ અશ્વત્થામા છાવણીમાં પ્રવેશ કરે છે, અને અંધારામાં થયું કે 5 પાંડવો સૂતા છે. 5ના શિરચ્છેદ કરી પોટલામાં બાંધી લટકાવીને દોડ્યો છે અશ્વત્થામા. મિત્ર 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 કરતો કરતો ભાગ્યો. છેલ્લી શ્વાસો ગણે તો દુર્યોધન પ્રતીક્ષા કરી રહ્યો છે
ક્યારે મારો મિત્ર આવે. અને જ્યાં સૂરજનું કિરણ નીકળ્યું ને દોડતો અશ્વત્થામા આવ્યો. મિત્ર મારું વચન મેં નિભાવી દીધું છે, જલ્દી બતાવો પાંચે પાંડવોના મસ્તક, મારી પાસે સમય નથી. અને જ્યાં પોટલામાંથી ફેંક્યા જોઈને દુર્યોધનની આંખો ભીંજાઈ ગઈ. અરે મિત્ર, તે આ શું કર્યું? આ પાંડવો નથી, પાંડવોના પુત્રો છે. આમણે મારું શું બગાડ્યું હતું? તે તો અમારી પાછળ કોઈ તર્પણ કરનારું ઘરમાં ન રહેવા દીધું, અમારું શ્રાદ્ધ કરનારું ઘરમાં કોઈ ન રહેવા દીધું. પાંચે પાંડવોના પુત્રોને મારી નાખ્યા. આજ તો અમારો વંશ છે. આમણે મારું શું બગાડ્યું હતું? અને રડતા રડતા દુર્યોધને પ્રાણોના ત્યાગ કરી. કારણ કે જ્યારે સાંભળ્યું કે પાંડવોના શિર, હર્ષ થયો. જોયું તો પાંડવોના પુત્રોના મસ્તક છે. અને શોક થયો. હર્ષ અને શોક બંને અનુભવ થયા. અને ત્યાં જ પ્રાણોના ત્યાગ દુર્યોધને કરી દીધા. અને અહીંયા સવાર પડે પોતાના વાલ સોયા બાળકોને જગાવવા માટે દ્રૌપદી પ્રવેશ કરે છે. કોઈ માને જોવું ન ગમે એવું દ્રશ્ય. છાવણીમાં પ્રવેશે અને પાંચે કપાયેલા ધડ પડ્યા છે. લોહીના ખાબોચિયામાં આખી પથારી લોહીથી ખરડાયેલી છે. પુકાર કર્યો, હે કૃષ્ણ. દોડતા આવ્યા પાંડવોની સાથે ભગવાન. કોણ છે આ દુષ્કૃત્ય કરનારો? નહીં છોડું એને. પ્રતિજ્ઞા લીધી અર્જુને, એનો શિરચ્છેદ કરીશ. ભગવાને રથની લગામ પકડી અને ગડગડ કરતો રથ દોડ્યો છે. આગળ આગળ અશ્વત્થામા ભાગે છે અને પાછળ પાછળ અર્જુનનો રથ આવે છે. કેશથી પકડ્યો અશ્વત્થામાને અને ઘસડતા ઘસડતા, શાસ્ત્ર કહે આતતાઈને જુઓ ત્યાં મારી નાખો. એક બલિ ચડાવવા માટે જેમ પશુને ઘસડતા લાવવામાં આવે એ રીતે અશ્વત્થામાને ઘસીટતા ઘસીટતા લાવવામાં આવે. અને જ્યાં દ્રૌપદી આ દ્રશ્ય જુએ છે, આ તો ભાગવત છે. મહાભારતની દ્રૌપદી કંઈક જુદી છે, કંઈક તેજો દ્વેષ છે, કંઈક અહંકાર છે. પણ ભાગવતની દ્રૌપદી તો ભગવત ભક્તા છે, ભગવદીયા છે. બોલી, મુંચ સા મુંચ મુંચ, છોડો. બ્રાહ્મણો, આ તો બ્રાહ્મણ છે, આ ગુરુપુત્ર છે. મુચ્યતામ મુચ્યતામ એશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. છોડો આને, છોડો. ગુરુપુત્ર પણ ગુરુ રૂપ કહેવાય. છોડી દો આને. શાસ્ત્ર એમ કહે કે આતતાઈને મારી નાખો. શાસ્ત્ર એમ કહે બ્રાહ્મણને મૃત્યુદંડ ન અપાય. કરવું શું? દ્રૌપદી કહેવા લાગી, મારો એનો વાંધો નથી, આ મરી જાય એમાં મને વાંધો નથી, પણ આ પણ કોઈ માનો દીકરો છે. અને જે દુઃખ હું અનુભવ કરી રહી છું એ બીજી કોઈ માને હું એ દુઃખ ના આપી શકું. છોડી દો. મૂંઝવણમાં પડ્યા કે કરવું શું, મારવો કે છોડવો? ઉપાય બતાવ્યો પરમાત્માએ. બ્રાહ્મણનું અપમાન જ એનું મૃત્યુ છે. એને અપમાનિત કરીને મુક્ત કર્યું, કેશ મર્દન કર્યું, મણી કાઢી લીધો, છોડ્યો અશ્વત્થામા. અશ્વત્થામાથી દ્રોણાચાર્યને બહુ પ્રેમ હતો અને એટલે જ એમનું મૃત્યુ થયું. એવી કથા આખી મહાભારતની તમે કથાઓ સાંભળો તો કેટલી કથાઓના પડો આમ ઉગડતા જાય. જ્યારે અશ્વત્થામાનો જન્મ થયો ને બહુ દારિદ્ર અવસ્થા, બહુ નિષ્કંચન દ્રોણાચાર્યની, અને જ્યારે માએ લોટ ઘોળીને એને પીવડાવ્યું દૂધની જગ્યાએ, અને ત્યારે જોઈ ન શક્યા અને પોતાના મિત્ર દ્રુપદ પાસે ગયા, વાત કરી, એને મશ્કરી ઉડાડી. અને બદલો લેવા માટે, પાંડવોને ભણાવવા માટે દ્રોણાચાર્ય ગયા. આખી મહાભારતની તમે કથા જુઓ તો કેવા સંબંધોના તાતણાઓ ગૂંથાયેલા છે એકબીજા સાથે. અહીંયા અપમાનિત કરીને છોડ્યો છે અને અપમાનની અગ્નિમાં અશ્વત્થામા બળી રહ્યો છે. એમ તો અષ્ટ ચિરંજીવીમાં અશ્વત્થામા આવે છે, એનું સ્મરણ થાય, એનું પૂજન થાય. આજે પણ વલ્લભકુલને ત્યાં માર્કંડેય પૂજા થાય તો અષ્ટ ચિરંજીવીઓનું પૂજન કરવામાં આવે, એને માર્કંડેય પૂજા કહેવામાં આવે. આપણે ત્યાં 9 જણા ચિરંજીવી કે હજી પણ એ લોકો આ ભૂતલ ઉપર છે એમ માનવામાં આવે. અશ્વત્થામા, બલિર્વ્યાસો, હનુમાશ્ચ વિભીષણ, કૃપઃ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવીન, અને 8મા માર્કંડેય ઋષિ. એમ 8 જણા ચિરંજીવી માનવામાં આવે છે.
અમર માનવામાં આવે, એટલે કે આજે પણ એમનો વાસ છે. એમ આજે પણ કહેવામાં આવે કે કુરુક્ષેત્રના કે આદિ તમે એ બાજુ જાઓ વનોમાં તો અશ્વત્થામા આજે પણ દેખાય છે. એનો મણિ મસ્તકનો કાઢેલો હોય ને એમાંથી લોહી ટપકતું હોય એ રીતે અશ્વત્થામાના ઘણાને દર્શન થયેલા છે. હનુમાનજી ચિરંજીવી છે, જ્યાં જ્યાં રામકથા થાય ત્યાં હનુમાનજી આવે છે. તો અશ્વત્થામા પણ ચિરંજીવી છે. તો એની આવી દુર્બુદ્ધિ કેમ થઈ? તો કહ્યું એણે દુર્યોધનનું અન્ન ખાધું એટલે એની બુદ્ધિ બગડી છે. આપણે ત્યાં એટલે જ કહેવાય ગમે ત્યાં ગમે ત્યારે ગમે તેનું ખાવાથી બુદ્ધિ બગડે છે. જેણે પોતાનું મન સાચવવું હોય એણે અન્ન પણ સાચવવું જોઈએ, કારણ કે અન્નથી જ મન બને એમ ગીતાજી કહે છે. મનનું સર્જન એટલે કે મનની વૃત્તિ, કારણ કે મન તો વૃત્તિ છે ને, કોઈ પાર્ટ તો છે નહીં બોડીનો. કારણ કે ડિસેક્શન કરાવો તો કોઈને પણ બોડીમાં મન મળ્યું, કોઈ પાર્ટ તો છે નહીં, વૃત્તિ છે. તમોગુણી, રજોગુણી, સત્વગુણી, અને એટલે વૃત્તિનું સર્જન અન્નથી થાય છે. તમે આયુર્વેદમાં પણ જાઓ તો વાત, પિત્ત અને કફ, તો દરેક અન્નનો પ્રભાવ એટલે એમ કે આ જ ખાજો, બાજરાનો રોટલો જ ખાજો, મગ જ ખાજો, બીજું ના ખાતા, આ ના ખાતા. આ બધું કેમ કહેવામાં આવે? કારણ કે અન્નથી જ એનું સર્જન થાય, વાત, પિત્ત, કફ, અને એનું બેલેન્સ થાય ત્યારે સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય. તો આખું એનું ગણિત છે. એ જ રીતે આધ્યાત્મિક જગતમાં સત્વ, રજ અને તમ, અને આ જે પણ આપણે ગ્રહણ કરીએ છીએ અન્ન, ફળ આદિ, અનાજ આદિ, એનાથી મનની વૃત્તિનું નિર્માણ થાય. અને એટલા માટે જે લોકો સંયમમાં રહેતા હોય એમને રહેવા દેવા. એટલે કે જેણે નક્કી કર્યું હોય કે મારે બહારનું નથી ખાવું, ઠાકોરજીને ધરીને લેવું છે, પોતાના હાથે સિદ્ધ કરીને લેવું છે. આપણે ધર્મ પાળી ન શકતા હોય પણ જે પાળતા હોય એમને પાળવા દેવા. અમારા લગ્નમાં તો જમવું જ પડે, પણ શા માટે? જમાડવું જ હોય તો દુનિયામાં ઘણા ભૂખ્યા મરે છે, એને જમાડો. પણ જેને ધર્મ સાચવવો છે, જેને શરીર સાચવવું છે, પછી તકલીફ એ તમે ડાયટિંગના નામે કહો ને કે ના હું ડાયટ ફૂડ જ લઉં છું, તો ના, તો ઇટ્સ ઓકે, તો વાંધો નથી. પણ ધર્મના નામે કહો ને કે ના હું ધરેલું જ લઉં છું, તો કે ના, હવે ના લેવા દઈએ. એટલે કોઈ શરીરનું નામ લે તો બધાને સમજાઈ જાય, પણ કોઈ ભગવાનનું નામ લે તો કોઈને સમજમાં ના આવે. તો થોડીક મેચ્યોરિટી સમાજમાં હોવી જોઈએ. અને મેચ્યોરિટી એ બાબતની કે જે ધર્મમય જીવન જીવવા માંગે છે એને ખાલી આપણા ઈગોના સેટિસ્ફેક્શન માટે એના નિયમો તોડાવવા નહીં. આટલી મેચ્યોરિટી તો હોય કે નહીં આપણા બધામાં? જેને કરવું છે ને કરવા. પોતે પાછા એમ કહેતા કે ના અમારી લાઈફને અમે અમારી રીતે જીવવું, પણ મમ્મી પપ્પાને પાછું એમની રીતે ના જીવવા દે છોકરાઓ. એ કે અમારે આ રીતે જીવવું છે કે ના, એમ નહીં, આમ જ કરવું પડે. તો જો તમને સ્વતંત્રતા છે તો દરેક વ્યક્તિને જીવવાની સ્વતંત્રતા છે. તમે આધુનિકતામાં, મોડર્ન લાઈફમાં, તમારા મોજ શોખમાં મારી લાઈફ મારી રીતે જીવું, તો જેને ધર્મ માર્ગમાં, અધ્યાત્મ જીવનમાં એની લાઈફ છે તો એને જીવવા દો ને. ત્યાં શા માટે રિસ્ટ્રિક્શન મૂકો છો? દરેકને હક આપો, દરેકને અવસર આપો, દરેકને વ્યવસ્થા આપો. બાને આ રીતે જ જીવવું છે તો એમને મદદ કરો, એને અનુકૂળતા કરી આપો. તમારી ખુશીથી એ મન મારીને તમે કહેશો એમ કરશે, પણ પછી એ ખુશ નહીં રહે, એના મનમાં આનંદ નહીં રહે. એમને કરવા દો, એમને અનુકૂળતા કરી આપો. તમારે તો કરવું નથી પડતું, કરીએ છીએ તો એ જ. તમારે તો ખાલી સહમતિ આપવાની છે, અનુકૂળતા કરી આપવાની છે. તો જે ચર્ચા કરી રહ્યા છે અન્નથી મન, એટલે દુર્યોધનનું અન્ન ખાધું છે એટલે આવા ચિરંજીવી અશ્વત્થામાની પણ બુદ્ધિ બગડી છે. અહીંયા અશ્વત્થામાને થયું મારું અપમાન કરનારને ક્ષમા નહીં આપું. બ્રહ્માસ્ત્રનું આહ્વાન કર્યું અને વિચાર કર્યું કોને તરફ છોડું. દુર્યોધનને માર્યો છે એવા ભીમ તરફ, અર્જુન તરફ, યુધિષ્ઠિર તરફ, કૃષ્ણને મારું. વિચાર કરતા કરતા એક એકનો વિચાર, માણસની બુદ્ધિ બગડે ત્યારે એ કેટલા કનિષ્ઠ કાર્યો કરવા તૈયાર થઈ જાય છે એ જોવાનું છે. આ બુદ્ધિ સાચવો, મન સાચવો એમ કેમ કહીએ છીએ? કારણ કે જ્યારે એકવાર પતન થવા લાગે છે ને તો છેલ્લા પગથિયે બેસતા પણ શરમ નથી આવતી માણસને.
અને એટલા માટે એનો મોભો જાળવી રાખે. એટલે ઘણીવાર લોકો આપણી સંસ્કૃતિમાં મન બગડે ને તો એ કુળનું નામ આપીને સાચવી લેતા. અરે તું આ કુળનો, તારાથી આવું થાય, તારા બાપુજી આવા, તારાથી આવું થાય, તારી મા આ કુળની, તારાથી આવું થાય, એમ કરીને એ મોભો જાળવીને પણ એનું પતન સચવાઈ જતું. પણ જ્યારે સ્વતંત્રતાની લાઈફ આવી છે અને કોઈ કોઈને કહી શકે એમ નથી, ત્યારે પાપમાંથી પતન થવાની કેટલી સંભાવનાઓ વધી ગઈ છે. થયું જે અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવીને અમે મારી નાખ્યો હતો, એની પત્ની ઉત્તરા એ ગર્ભવતી છે. અને પાંડવોનું છેલ્લું બીજ ઉત્તરાના ગર્ભમાં જીવી રહ્યું છે. જો એને મારી નાખું તો આખું પાંડવ કુળ નિર્વંશ બની જાય. એક અબૂધ બાળક જેને જન્મ પણ નથી લીધો, હજી મનની વૃત્તિઓ પણ બની નથી, એ બાળકને મારવા પણ તૈયાર થઈ જાય છે. અને સમાજમાં થઈ જ રહ્યું છે ને કોઈ ને કોઈ પ્રકારે. એને મારવા તૈયાર થઈ અને બ્રહ્માસ્ત્ર છોડ્યું ઉત્તરા તરફ. કરોડો સૂર્યો જાણે બાળવા આવતા હોય. ઉત્તરાને થયું કે પ્રભુ, મને મારો ભય નથી, પણ મારા કુખમાં પાંડવોનું વંશ જીવી રહ્યું છે, મને એની ચિંતા છે. આ એક ભક્તનો વંશ છે. જો ભાગવતમાં અનેક માની કથા આવી જેના કુખે ભગવાન જન્મ્યા. ભાગવતમાં અનેક માની એવી કથાઓ આવી જેના કુખે ભક્તો આવ્યા. પણ ભાગવતમાં એકમાત્ર માં આ ઉત્તરા એવી છે કે જેની કુખમાં ભગવાન અને ભક્ત બંને આવ્યા છે. અને પરીક્ષિતની રક્ષા કરવા માટે એ બ્રહ્માસ્ત્રથી અંગુષ્ઠ માત્રનું રૂપ ધારણ કરી પરમાત્મા ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરે છે. અને નાનકડું બાળક માના ગર્ભમાં ચારે બાજુ જોઈ રહ્યું છે કે આ સુદર્શનજી જે બિરાજે છે એ સુદર્શન હાથમાં લઈ કોણ મારી રક્ષા કરી રહ્યું છે. પરમાત્મા ગોળ ગોળ ગર્ભની ચારે બાજુ ફરતા, અને એમ તો કહેવાય છે કે મૃત બાળક જન્મ થયું અને ત્યારે ભગવાને જીવતું કર્યું, ત્યાં સુધીની કથા છે. અને ભગવાન તો પરિઈક્ષતિ, ચારે બાજુ જે ભગવાનને જુએ છે એ જ છે પરીક્ષિત. એટલે બાળકનો જન્મ થયો, રક્ષા કરી પરમાત્માએ, નામ પડ્યું પરીક્ષિત. ઉત્તરાએ પુકાર કર્યો હતો પરમાત્માને, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. પાહી, રક્ષા કરો પ્રભુ. અંત પરમાત્માને પુકાર્યા છે. કારણ કે આવા સમયે કોને પુકારવા? સર્વ સમર્થ એવા હરિને બોલાવ્યા. પ્રભુએ રક્ષા કરી. પરીક્ષિતનો જન્મ થયો છે. જન્મ થયો, પાંડવોને આનંદ થયો છે. પાંડવોનું શાસન ચાલે છે. ધર્મ અનુકૂળ રાજ્ય શાસન ચાલી રહ્યું છે. પ્રભુ પધાર્યા છે દ્વારિકા. અર્જુનને ગમતું નથી, ભગવાન વગર મન લાગતું નથી. મોટા ભાઈ પાસે આવીને કહ્યું, તમે જો આજ્ઞા આપો તો હું દ્વારિકા જાઉં. જાઓ તો ખરા, પણ જલ્દી પાછા આવજો. અર્જુન ચાલ્યા છે દ્વારિકા તરફ. અને અહીંયા યુધિષ્ઠિરને અમંગળના એંધાણ દેખાય છે. કંઈક ને કંઈક અપશુકન દેખાય છે. ઘણી વાર કંઈક ખરાબ થવાનું હોય ને તો કંઈક એવા સંકેતો. આપણે ત્યાં શુકન શાસ્ત્ર પણ છે. પછી ભલે ઘણી વાર ઘણી પરંપરાઓથી, વાર્તાઓથી કે બિલાડી આગળ નીકળી ગઈ, લોકો એમ માને કે મારો સમય ખરાબ, પણ એ બિલાડીને તો ચેક કરો એનું કંઈ થયું કે નહીં. ઘણાને તો જો બિલાડી કરતા માણસ આડો નીકળી જાય બિલાડી મરી જાય. તો એવા ઘણા વાર પરંપરાઓથી ચાલતા હોય, માન્યતાઓથી ચાલતા હોય. અને હમણાં તો આ જ્યારથી ઇન્સ્ટા અને વોટ્સઅપ ને ફેસબુક આવ્યું છે, જે લોકોએ જ્યોતિષની દશા બગાડી છે, કોઈ ગ્રંથોમાં ન લખ્યા હોય એવા ઉપાયો, અને વાસ્તુમાં પણ જે શરૂ કર્યું છે, કોઈ શાસ્ત્રોમાં ઉલ્લેખ જ ના હોય એવા ઉપાયો બતાવે. એટલે જ્યારે કોઈ શાસ્ત્રને માનો તો ઓથેન્ટિક પર્સનો પાસેથી જાણો. શાસ્ત્રો છે, એના વિજ્ઞાન છે, વેદાંગ છે. જ્યોતિષ તો શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ, આ તો વેદાંગ છે.
એટલે એનો પૂરેપૂરા શાસ્ત્રો છે, પણ ગમે તેનું ગમે તે સાંભળી, અને અત્યારે તો વોટ્સઅપમાં તો આયુર્વેદમાં પણ જે લોકો આવે ઘણા તો બધું જ કરવા લાગે. એક હમણાં એક પ્રયોગ કર્યો, કંઈક કીધું કે આમ થાય તો આમ કરું, એટલા બધા ચાંદા પડી ગયા ને મારી પાસે બોલતા કેમ નથી, કે ના પેલો ઇન્સ્ટામાં એક પ્રયોગ કર્યો ને તો બોલાતું જ નથી. મેં કીધું આમાં આવા ભયંકર પ્રયોગો ના કરાય. એટલે બને તો કોઈ પણ એવા ખોટા પ્રયોગો ભલે આયુર્વેદના હોય, કારણ કે એમાં પણ પ્રકૃતિ જોઈને ઈલાજ થાય. તમારી નાડી ચકાસે, વાત પ્રકૃતિ, પિત્ત પ્રકૃતિ, કફ પ્રકૃતિ, એ પ્રમાણે આવા મેસેજો જોઈને ઉપાયો ના કરાય. નહીં તો પેલું કે એક જણાને આંજણી થઈ, અને આંજણી થઈ એટલે મિત્ર મળ્યો કે આ શું આંખમાં, કે આંજણી, તો શું લગાડ, કે ડૉક્ટરની આ દવા હોવાથી કંઈ ના થાય, લીમડો ઘસ અને એ લગાડી તો હજી ફૂલી ગઈ. બીજો મળ્યો કે આટલું બધું શું, કે ના પેલા દવા બંધ કરી, લીમડો લગાડતો, પીપળો ઘસીને લગાડ, હમણાં બીજા દિવસે ચોખ્ખું. આમ 10 જણાનું માન્યું તો આંખ ગઈ ને આંજણી રહી, દેખાતું જ બંધ થઈ ગયું, પણ આંજણી યથાસ્થિતિ રહી. તો આવું ક્યાંક ન થઈ જાય. અહીંયા તો જે પ્રયોગો લોકો કરતા હોય છે, તો જે મૂળ વાત આપણે કરી રહ્યા છીએ, અહીંયા જ્યારે અપશુકનના એંધાણ થવા લાગ્યા, જો ડાબી આંખ ફરકે ને સુકનને આ બધું કહેવાય, પણ બહુ ફરકે ને તો ડૉક્ટરને બતાવવું. પછી તો 2-4 મિનિટ માટે હોય ત્યાં સુધી બરાબર, પણ પછી 2-4 દિવસ ચાલે તો ચેક કરાવી લે. કોઈ પણ વસ્તુનો એવો અતિરેક નહીં કરવો. એ સેવામાં પણ હવે નીચે નથી જ બેસાતું તો ટેબલ કે કુર્સી રાખી, મંદિર ઊંચું રાખીને સેવા કરો. પણ પરાણે પછી કરતા જ જશો ને પછી સાવ ઘૂંટણ ખતમ થઈ જશે તો સાવ સેવા છૂટશે. હવે ડાયાબિટીસ છે જ અને ભૂખ્યા રહીને નથી થતું, તો હવે ભોજન પણ તમારા માટે દવા જ છે. મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રયમાં આજ્ઞા કરે છે, પ્રતિકારો યદચ્છાત સિદ્ધશ્ચેનાગ્રહી ભવેત. દુઃખ દૂર કરવાનો ઉપાય મળી જાય તો પરાણે ભોગવવાનો આગ્રહ નહીં રાખવો. મહાપ્રભુજી કહે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, 3 પ્રકારના દુઃખો સહન કરવા, એમ કહ્યું. તો હવે ડોક્ટર છે તો ના, ભગવાને મહાપ્રભુજીએ કહ્યું દુઃખ સહન કરવા, એટલે હું તો દવા જ નહીં ખાઉં ભલે તાવ આવતો. તો આવો દુરાગ્રહ નહીં કરવો. ઉપાય મળતા હોય તો કરી લેવા, જેથી પુનઃ સેવામાં જોડાઈ જવાય. સામેથી દુઃખો ઓઢવા નહીં. ધર્મના નામે પણ સ્વસ્થ થશો તો સેવા થશે, શરીર ચાલતું હશે તો સેવા થશે. લાંબો વિચાર કરો. કોઈ પણ દુરાગ્રહ અને અઠાગ્રહને કારણે તમારી સેવા છૂટે નહીં, એની સાવધાની રાખવી. અહીંયા જે વાત કરવામાં આવી, તો થયું કે પ્રભુને મળવા ગયો છે અર્જુન, હજી આવ્યો નથી. યુધિષ્ઠિર મહારાજ પ્રતીક્ષા કરે છે, અને લાંબો સમય વ્યતીત થયો, હજી અર્જુન આવ્યો નથી. અને અહીંયા વ્યાસજી કહેવા લાગ્યા કે અહીંયા યુધિષ્ઠિર મહારાજ પ્રતીક્ષા કરે છે અને કથા વિરામનો સમય થઈ ગયો છે, એટલે આજની કથા સુધી એમને પ્રતીક્ષા કરવા દઈએ. કાલે તો 4થો દિવસ. આ કથામાં એમ જ થાય, ક્યાં દિવસો જાય ખબર જ ના પડે. હમણાં તો શરૂ થઈ, આજે 3જો દિવસ વિરામ, અને કાલે તો નંદ ઘરાનંદ ભયો. જય કનૈયા લાલ કી